મારી વહુ ઘરમાં આવેલા મહેમાનોને જોઈને તરત જ કહે છે, માજી, તમને બંનેને શરમ નથી આવતી? મારા પતિની મહેનતના પૈસા આ મહેમાનો પાછળ ખર્ચ કરતા. એક વાત મારા કાન ખોલીને સાંભળી લો. ન તો હું મારા પતિની કમાણી આ લોકો પાછળ લૂંટાવા દઈશ, ન હું તેમની મહેમાનગતિ કરીશ. જાતે ખર્ચો અને બનાવીને ખવડાવો. હું શાંત રહેતી. બીજા દિવસે જ્યારે વહુના માતા પિતા તેને મળવા આવ્યા તો મેં તેમની સામે જ વહુને એવું સરપ્રાઈઝ આપ્યું કે વહુ તો શું, તેના માતા પિતાના પગ પણ નીચેથી જમીન ખસી ગઈ. બહારની સળગતી બપોરમાં બહાર શાંતિ હતી, પણ ઘરની અંદર એક અલગ જ હલચલ શરૂ થવાની હતી. ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠેલા ચંદ્રકાંતજી ખૂબ ખુશ હતા. તેમના બાળપણનો સૌથી નજીકનો મિત્ર, જેને તેઓ વર્ષો પછી મળ્યા હતા, તે આજે તેમના ઘરે આવ્યો હતો. જૂની યાદો તાજી કરતા ચંદ્રકાંતજીએ ખૂબ ઉત્સાહથી રસોડા તરફ અવાજ લગાવ્યો. વહુ, અરે ઓ મીનાક્ષી વહુ, જરા સાંભળ બેટા, પ્લીઝ એક કપ સરસ ચા બનાવી દે. મારો જૂનો જીગરી દોસ્ત આવ્યો છે. ઘણા સમય પછી મુલાકાત થઈ છે. સાથે થોડા ખારી બિસ્કિટ પણ મૂકજે. વાતોનો સિલસિલો લાંબો ચાલશે. ચંદ્રકાંતજીનો અવાજ રસોડામાં પહોંચતા જ જાણે ત્યાં વિસ્ફોટ થયો. મીનાક્ષી, જે પહેલાંથી જ કંઈક કામ કરી રહી હતી, સસરાનો અવાજ સાંભળીને ગુસ્સે થઈ ગઈ. તેણે જાળી જોઈને ચાના તપેલાને જોરથી સિંકમાં પછાડ્યું, જેનાથી આખા ઘરમાં વાસણો અથડાવાનો તીણો અવાજ ગુંજી ઉઠ્યો. મોં બગાડતા અને બબડતા મીનાક્ષી પોતાની જાતને કહેવા લાગી, લો, આવી ગયા આ લોકોના ફરમાઈશથી ઓર્ડર. આખો દિવસ પસાર થઈ જાય છે બસ ચા, ચા અને ચા કરતા. હું માણસ છું કે ચા બનાવવાનું મશીન? પોતે તો આખો દિવસ 3-4 વાર ચા ગટગટાવી જાય છે. ઉપરથી હવે પોતાના આ નકામા મિત્રોને પણ ઘરમાં બોલાવીને બેસાડી દીધા છે. શું આ કોઈ ધર્મશાળા છે, ત્યાં જ્યારે જુઓ ત્યારે કોઈ પણ મોં ઉચકીને આવી જાય છે? મીનાક્ષીનો ગુસ્સો આટલેથી ન અટક્યો. તેણે ગેસ પર દૂધ ચડાવતા વધુ કડવાશ સાથે કહ્યું, હજી માંડ 1 કલાક પણ નહીં થયો હોય, જ્યારે આ ડોશીએ પોતાના ડોસાને ચા બનાવીને પીવડાવી હતી. શું એમનું ગળું સુકાઈ જાય છે? એકવાર પી લીધી તો બસ નથી થતું. હવે ફરીથી હુકમ ચલાવ્યો કે ચા લાવો. હું તો આ બંને ડોસા ડોશીની સેવા કરતાં કરતાં અને ચા બનાવીને ખરાબ રીતે થાકી ગઈ છું. મારી તો પોતાની કોઈ જિંદગી જ નથી બચી. બસ રસોડાની 4 દિવાલો અને તેમના અગણિત કપ ચા. તેણે ચા પત્તીનો ડબ્બો એટલો જોરથી પછાડ્યો કે થોડી પત્તી બહાર ઢોળાઈ ગઈ, પણ તેને પરવા નહોતી. તે બસ પોતાનો ગુસ્સો ઠાલવવા માંગતી હતી. મીનાક્ષીનો કર્કશ અવાજ અને વાસણો પછાડવાનો અવાજ બહાર સુધી સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો, જેનાથી માહોલમાં એક અજીબ ભારેપણું આવી ગયું હતું. રસોડામાં વાસણો પછાડવાનો અને મીનાક્ષીના ચીસો પાડવાનો અવાજ સાંભળીને તેના પતિ અશ્વિન તરસના બહાને પાણી પીવા માટે અંદર આવ્યો. તેણે જોયું કે મીનાક્ષી ગુસ્સામાં લાલ પીળી થઈ રહી છે અને રસોડાનો સામાન અહીં ત્યાં ફેંકી રહી છે. અશ્વિને ધીમેથી પૂછ્યું, શું થયું મીનાક્ષી? આટલી કેમ ભડકી રહી છે અને એકલી શું બબડી રહી છે? બહાર મહેમાન બેઠા છે. ઓછામાં ઓછું તારો અવાજ તો ધીમો રાખ. અશ્વિને જોતાં જ મીનાક્ષીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેણે હાથમાં પકડેલી કલછીને સ્લેબ પર જોરથી પછાડી દીધી અને ચીસ પાડીને બોલી, શું થયું? તમને દેખાતું નથી શું થઈ રહ્યું છે? તમારા પિતાજીને જઈને કહો કે હું આ ઘરની વહુ છું, કોઈ બંધુઓ મજૂર કે મફતની નોકરાણી નથી કે 24 કલાક બસ રસોડામાં જ ઊભી રહું. સવારથી લઈને સાંજ સુધી બસ તેમનો ચાનો રાગ ખતમ થતો નથી. હજી માંડ 1 કલાક પહેલાં ચા પીધી હતી. હવે ફરીથી કોઈ મિત્ર આવી ગયો તો તેમના માટે પણ ચાનો ઓર્ડર આપી દીધો. શું તમારી ગલીનો દરેક એરોગેરો નથુગેરો અમારા જ ઘરે ચા પીવા આવશે? અશ્વિને તેને શાંત કરવાની કોશિશ કરી, પણ મીનાક્ષી રોકવાનું નામ નહોતી લઈ રહી. તેણે કટાક્ષ કરતાં આગળ કહ્યું, આખા દિવસમાં 3 વાર તો તેમને પોતાને ચા જોઈતી હોય છે અને ઉપરથી આ મહેમાનોનો ઘસારો. હું થાકી ગઈ છું આ બધું કરતાં કરતાં. મારું પણ શરીર છે, કોઈ મશીન નથી. તમે તમારા બાબાને સ્પષ્ટ રીતે સમજાવી દો કે જો તેમને આટલી જ ચા પીવડાવી હોય તો બહાર કોઈ હોટેલમાં જઈને પીવડાવે. હું આટલી ચા નથી બનાવી શકતી, સમજ્યા તમે? અશ્વિન, જે ઘણીવાર પોતાની પત્નીની કડવી વાતો સામે ઝૂકી જતો હતો, આ વખતે થોડો શરમાઈ ગયો. તેણે મીનાક્ષીને ચીડવતા અને થોડું દબાઈને કહ્યું, મીનાક્ષી, આમાં આટલો મોટો પહાડ ઊભો કરવા જેવી કઈ વાત છે? જો તને 1 કપ ચા બનાવવી આટલી ભારે પડતી હોય કે તને ચા બનાવતા જ ન આવડતું હોય તો સ્પષ્ટ કહી દે.
નકામા ઘરમાં માહોલ કેમ ખરાબ કરી રહી છે? જો તું નથી બનાવી શકતી તો જઈને માને કહી દેશે. તે બિચારી ચૂપચાપ બનાવી દેશે. તેમને ક્યારેય કોઈ ફરિયાદ નથી હોતી. અશ્વિનની આ વાત સાંભળીને મીનાક્ષી વધુ ચીડાઈ ગઈ. તેને લાગ્યું કે અશ્વિન તેનો સાથ આપવાને બદલે તેની માનો પક્ષ લઈ રહ્યો છે. તેની આંખોમાં ગુસ્સો વધી ગયો. અશ્વિનની વાત સાંભળીને મીનાક્ષીનો ગુસ્સો ફાટવા તૈયાર થઈ ગયો. તેણે કટાક્ષ કરતાં કહ્યું, હું તમારી માને શું કહું? શું તમને નથી ખબર કે જ્યારે તમારી માં રસોડામાં ઘૂસે છે તો શું થાય છે? તેમને તો બસ દૂધવાળી ઘટ્ટ ચા બનાવતા આવડે છે. જ્યારે જુઓ ત્યારે તપેલા પર ભરી ભરીને દૂધ ચામાં જ સ્વાહા કરી દે છે. તેમના હાથમાં રસોડું આપવાનો મતલબ છે કે સાંજ સુધી ઘરમાં એક ટીપું દૂધ નહીં બચે. પછી શું? મારા અને મારા નાના બાળકો માટે દૂધ આકાશમાંથી ટપકશે. શું અમે બધું દૂધ બસ દુનિયાભરના લોકોને ચા પીવડાવવા માટે જ ખરીદીએ છીએ? મીનાક્ષીએ અશ્વિનની નજીક આવીને અવાજ વધુ ઊંચો કરી લીધો. તમને શું લાગે છે દૂધ મફતમાં આવે છે? ગઈકાલે તે દૂધવાળાએ 5 રૂપિયા વધારે દીધા છે. આટલી કમરતોડ મોંઘવારીમાં ઘરનું બજેટ સંભાળતા મારા પરસેવા છૂટી રહ્યા છે અને અહીં તમારા પિતાજીને બસ પોતાની નવાબી જાળવી છે. જ્યારે જુઓ ત્યારે ચા, જ્યારે જુઓ ત્યારે ખાતીરદારી. તેમને શું ખબર કે રસોડું ચલાવવા માટે કેટલું માથું ખપાવવું પડે છે? તેણે કાઉન્ટર પર રાખેલા રાશનના ડબ્બાઓ તરફ ઇશારો કરતાં વધુ કડવાશથી કહ્યું, ચા કંઈ નળના પાણીથી નથી બનતી અશ્વિનજી. તેમાં દૂધ નખાય છે, મોંઘી ખાંડ લાગે છે અને ચાપત્તી પણ લાગે છે. આ બધું બજારમાંથી ખરીદવા માટે પૈસા લાગે છે જે ઝાડ પર નથી ઉગતા. તમારા પિતાજી તો એવા ઓર્ડર આપે છે જાણે ઘરમાં નોટ છાપવાનું મશીન લાગેલું હોય. પોતે તો કમાવાનું છોડી દીધું છે અને હવે જે બચ્યું ખૂચ્યું છે તેને પોતાના મિત્રો પાછળ લૂંટાવા માગે છે. જો આ જ હાલ રહ્યો તો આવતા મહિનાથી આપણે બધાએ સૂકી રોટલી ચાવી પડશે, કારણ કે બધા પૈસા તો તેમના શોખ અને આ નકામા મહેમાનોની ચામાં જ નીકળી જશે. મીનાક્ષીની વાતો જેની જેમ અશ્વિનના કાનમાં જઈ રહી હતી, પણ તે બસ ચૂપચાપ ઊભો સાંભળતો રહ્યો, કારણ કે તેને ખબર હતી કે મીનાક્ષીને જવાબ આપવાનો મતલબ છે કલેશને વધુ વધારવો. રસોડાની દિવાલોમાંથી ગળાઈને આવતી મીનાક્ષીની કડવી વાતો બહાર આંગણા સુધી ગૂંજી રહી હતી. રસોડાની બરાબર બહાર એક નાની સ્ટૂલ પર મહેશ્વરીજી બેઠા હતા. તેમના ચશ્માનો નંબર થોડો વધી ગયો હતો, તેથી તેઓ ખૂબ ધ્યાનથી પોતાના પતિ ચંદ્રકાંતજીના જૂના શર્ટના ફાટેલા ખિસ્સાને સોય દોરાથી સીવી રહ્યા હતા. વહુ અને દીકરાની એક એક વાત તેમના કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી રહી હતી, પણ તેમણે પોતાની ડોક ન ઉંચકી. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેઓ ચૂપ રહ્યા. તેમને ખબર હતી કે જો આ વખતે તેમણે વચ્ચે પડવાની કોશિશ કરી કે પોતાની સફાઈમાં એક શબ્દ પણ બોલ્યા તો મીનાક્ષીનો બધો ગુસ્સો તેમના પર જ ઉતરશે. પછી તે વાતને ખેંચીને ક્યાં લઈ જશે તેની કલ્પના કરીને જ મહેશ્વરીજીનું દિલ બેસી જતું હતું. તેઓ ઘણીવાર વિચારતા હતા કે શું એક કપ ચાનો સંબંધ આટલો નબળો થઈ ગયો છે કે તે આખા ઘરની શાંતિને ગળી જાય. મહેશ્વરીજીને જૂની વાતો યાદ આવવા લાગી. આ ચાને લઈને ઘરમાં પહેલાં પણ ડઝનબંધ વાર મહાભારત થઈ ચૂકી હતી. વહુને રોજ રોજના મેળાથી બચાવવા માટે અને ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે ચંદ્રકાંતજીએ એક વચલો રસ્તો કાઢ્યો હતો. તેમણે પોતાની મહેનતની કમાણીમાંથી મળેલા પેન્શનના પૈસામાંથી ઘરના રાશન ઉપરાંત અલગથી 1 લીટર દૂધ બંધાઈ દીધું હતું. તેઓ ઈચ્છતા હતા કે ઓછામાં ઓછું તેમના ભાગની ચા પર વહુને કોઈ વાંધો ન હોય, પણ મહેશ્વરીજીની સમજની બહાર હતું કે આખરે વહુને તકલીફ કઈ વાતની છે. જ્યારે દૂધના પૈસા અલગથી આપવામાં આવી રહ્યા છે, રાશન સસરાના પેન્શનમાંથી આવી રહ્યું છે, તેમ છતાં મીનાક્ષીને ચા બનાવવાથી આટલી ચીડ કેમ થાય છે? તે પોતે તો મન મારીને રસોડામાં ઊભી રહે છે ને જો મહેશ્વરીજી મદદ માટે હાથ લંબાવે છે તો તે તેમના પર પણ ચીસ પાડીને કહે છે કે તમે રહેવા દો, બધું દૂધ અને ગેસ બરબાદ કરી દેશો. મહેશ્વરીજીએ એક ઠંડો નિસાસો નાખ્યો. તેઓ મનોમન વિચારી રહ્યા હતા, ન તો પોતે શાંતિથી બનાવે છે, ન મને હાથ અડવા દે છે. બસ કલેશ કરવાનું કોઈને કોઈ બહાનું શોધતી રહે છે. શું આ વૃદ્ધાવસ્થામાં 1 કપ શાંતિની ચા પીવી પણ ગુનો થઈ ગયો છે? તેમના મનમાં ઊંડું દુઃખ હતું, પણ તેઓ માથું ઝુકાવીને બસ સોય દોરો ચલાવતા રહ્યા, જાણે તે ફાટેલા ખિસ્સાની સાથે સાથે તેઓ વેરવિખેર થતા સંબંધોને પણ સીવવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યા હોય. ડ્રોઈંગ રૂમમાં વાતોનો સિલસિલો ચાલતો રહ્યો હતો.
પણ ચંદ્રકાંતજીનું ધ્યાન વારંવાર રસોડા તરફ જઈ રહ્યું હતું. તેમને લાગ્યું કે ત્યાંથી આવતા વાસણોના અવાજો અને મીનાક્ષીની ધીમી વાતો સંભળાઈ રહી હતી. તેમને લાગ્યું કે કદાચ વહુ કામમાં વ્યસ્ત છે અને ભૂલી ગઈ છે પોતાના મિત્રની સામે શરમજનક સ્થિતિ ન થાય. તેથી તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ઊંચો કર્યો અને બહારથી જ બૂમ પાડી, "અરે વહુ! ઓ મીનાક્ષી બેટા, ચાનું શું થયું? તૈયાર થઈ કે નહીં? મારો દોસ્ત ક્યારનો બેઠો છે, જરા જલ્દી લાવજે." ચંદ્રકાંતજીનું આટલું કહેવું હતું કે રસોડામાંથી મીનાક્ષીની એવી ચીસ સંભળાઈ કે બહાર બેઠેલો મહેમાન પણ એક પળ માટે થાંભી ગયો. મીનાક્ષીએ ત્યાં ઊભી બહાર આવ્યા વિના એક ખૂબ જ કર્કશ અને તીણા અવાજમાં ચીસ પાડીને જવાબ આપ્યો, "હા, લાવું છું ચા. કોઈ જાદુની છડી નથી મારી પાસે કે ફેરવી અને ચા બની ગઈ. ચા બનાવવામાં સમય લાગે છે. કોઈ નળનું પાણી નથી કે ગ્લાસમાં ભર્યું અને લઈ આવ્યા. જરા ધીરજ રાખો, આવી રહી છે." મીનાક્ષીના તે કડકાશભર્યા અવાજે ડ્રોઈંગ રૂમની રોનક જાણે એક ઝટકામાં ખતમ કરી દીધી. ચંદ્રકાંતજીનો ચહેરો એકદમ ઉતરી ગયો. તેઓ સમજી ગયા કે તેમણે ફરી ચા માંગીને ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તેમને યાદ આવ્યું કે ખરેખર 1 કલાક પહેલાં તો ચા પીધી હતી અને ફરીથી ફરમાઈશ કરવાથી વહુનો ગુસ્સો વધી ગયો છે. તેમને પોતાના મિત્ર ગોપાલજી સામે ખૂબ નાનું અનુભવવા લાગ્યું. સસરા હોવા છતાં જે માન સન્માન તેમને મેળવું જોઈતું હતું તેની જગ્યાએ તેમને પોતાની જ વહુથી બધાની સામે ઠપકો સાંભળવો પડ્યો હતો. ચંદ્રકાંતજીએ નજર ઝુકાવી લીધી અને પોતાના મિત્ર તરફ જોવાની હિંમત પણ ન કરી શક્યા. ત્યારબાદ તેમણે એક શબ્દ પણ ન બોલ્યો, બસ શાંત થઈને પોતાની આંગળીઓને એકબીજામાં મસળવા લાગ્યા. તેમના મનમાં એક જ પીડા ઊભી થઈ. શું પોતાના જ ઘરમાં પોતાના જ પૈસાની ચા માટે આટલું અપમાન સહન કરવું પડશે? બીજી તરફ રસોડામાં મીનાક્ષી હજી પણ પગ પછાડતા ચા ગાળી રહી હતી અને બહાર સન્નાટો છવાઈ ગયો હતો. ઘણીવાર રસોડામાં ચાલેલા ઘમસાણ અને મીનાક્ષીની ચીસો પછી આખરે અશ્વિન ડ્રોઈંગ રૂમમાં દાખલ થયો. તેના હાથમાં ચાની એક નાની ટ્રે હતી. સામાન્ય રીતે જ્યારે મહેમાન ઘરે આવે છે ત્યારે ટ્રે સજાવેલી હોય છે, પણ અહીં નજરો કંઈક અલગ જ હતો. અશ્વિને કંઈ પણ બોલ્યા વિના ખૂબ જ રૂખા ઢંગથી 2 કપ ચા મેજ પર લાવીને મૂકી દીધી. ચંદ્રકાંતજીએ આશાભરી નજરોથી ટ્રે તરફ જોયું. તેમને યાદ હતું કે તેમણે ખારી બિસ્કિટ માટે પણ કહ્યું હતું, પણ ટ્રેમાં બિસ્કિટ કે નમકીનની એક પ્લેટ પણ નહોતી. માત્ર 2 કપ અડધી અધૂરી ભરેલી ચા હતી. વહુએ જાણી જોઈને બિસ્કિટ નહોતા આપ્યા, જેથી સસરાને તેમની ઓકાત અને પોતાની નારાજગીનો અહેસાસ કરાવી શકે. અશ્વિને પણ પોતાની પત્નીનો પક્ષ લેતા જ જરૂરી ન સમજ્યું કે તે પોતે જ બિસ્કિટનો ડબ્બો કાઢી લે. તેણે બસ ચા મૂકી અને પોતાના પિતા કે મહેમાન તરફ જોયા વિના ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. ચંદ્રકાંતજીનું દિલ કચવાઈ ગયું. તેમના બાળપણનો મિત્ર સામે બેઠો હતો અને સત્કારના નામે માત્ર કીફી ચા પીરસવામાં આવી હતી. ચંદ્રકાંતજી જાણતા હતા કે જો તેમણે હવે બિસ્કિટ માટે અવાજ લગાવ્યા તો રસોડામાંથી મીનાક્ષી ફરી કોઈ નવો કટાક્ષ કરશે કે અશ્વિન ફરી ગુસ્સે થઈ જશે. છોડો, ઓછામાં ઓછી ચા તો મળી. તેમણે મનોમન પોતાના દિલાસો આપ્યો. ચંદ્રકાંતજીએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના અપમાનનો ઘૂંટડો પીને રહી ગયા. તેમની આંખોમાં એક અજીબ લાચારી હતી. તેમણે પોતાના મિત્ર તરફ જોયું અને એક નકલી સ્મિત ચહેરા પર લાવીને બોલ્યા, "ચાલો દોસ્તો, થોડું મોડું થઈ ગયું, પણ લો પીવો." હવે તેમનામાં એટલી હિંમત નહોતી બચી કે તે પોતાની વહુને કંઈ પણ કહે. તેઓ સમજી ગયા હતા કે આ ઘરમાં હવે તેમના અવાજની કોઈ કિંમત નથી રહી. તે સન્માન, તે અધિકાર, બધું ધીમે ધીમે ખતમ થઈ ચૂક્યું હતું. ચંદ્રકાંતજીએ ચાનો કપ પોતાના મિત્ર ગોપાલજી તરફ વધારતા માહોલને થોડો હળવો કરવાની કોશિશ કરી. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને પોતાના અપમાનનો મનોમન દબાવતા બોલ્યા, "લો દોસ્તો, ચા પીવો. ગોપાલજી, અચાનક તમારું અહીં કેવી રીતે આવું થયું? બધું ઠીકઠાક તો છે ને? શું કોઈ ખાસ કામના સિલસિલામાં આ તરફ નીકળવું થયું કે બસ એમ જ જૂના મિત્રની યાદ આવી ગઈ?" ગોપાલજીએ ચાની ચૂસકી લીધી અને હસીને કહ્યું, "હા ચંદ્રકાંત, ખરેખર એક જરૂરી કામ હતું. હું મારી દીકરી માટે છોકરો જોવા આવ્યો હતો. મારે એક ખૂબ નજીકના પરિચિતે તમારા જ ગામનું સરનામું આપ્યું હતું. પહેલાં તો હું સીધો તેમના ઘરે જ જવાનો હતો, પણ જેવો ગામની સીમમાં પ્રવેશ્યો, મને તરત યાદ આવ્યું કે મારા જૂનો યાર ચંદ્રકાંત તો અહીં જ રહે છે. મેં વિચાર્યું કે અજાણ્યા લોકોના ઘરે જતાં પહેલાં કેમ ન પહેલાં તને જ મળી લઉં અને તે પરિવાર વિશે થોડી પૂછપરછ પણ કરી લઉં."
આખરે ગામની વાત છે. તારા જેવો ભરોસાપાત્ર મિત્ર જ સાચી માહિતી આપી શકશે. પોતાના મિત્રની વાત સાંભળીને ચંદ્રકાંતજીના ચહેરા પર થોડી રોનક પાછી આવી. તેમને ખૂબ ખુશી થઈ કે આટલા વર્ષો પછી પણ તેમના મિત્રને તેમની યાદ આવી. જૂના દિવસોની યાદોએ તેમને ફરીથી જોશથી ભરી દીધા. તેઓ મીનાક્ષીના કડવા વર્તનને ભૂલીને પોતાની જૂની આદત મુજબ મહેમાન ગતિમાં ડૂબી ગયા. ચંદ્રકાંતજીએ ખૂબ ઉત્સાહ અને દિલથી કહ્યું, અરે વાહ, આ તો ખૂબ જ ખુશીની વાત છે ગોપાલજી. તમે એકદમ સાચું કર્યું જે મારી પાસે ચાલ્યા આવ્યા. હવે જુઓ ભાઈ, તમે વર્ષો પછી મારા ઘરે પગ મૂક્યો છે તો હવે હું તમને એમ જ નહીં જવા દઉં. તમે મારા બાળપણના સાથી છો. હવે કામ ભલે ગમે તે હોય પણ તમે અહીંથી જમીને જ જશો. આવીને તો હું તમને ઉમરાની બહાર પગ નહીં મૂકવા દઉં. આજનું ભોજન મારી સાથે જશે, બસ એમ જ સમજી લો. ચંદ્રકાંતજીએ આ વાત તો ખૂબ પ્રેમથી કહી દીધી, પણ જેવો તેમના કાનોમાં પોતાના જ કહેલા શબ્દો પડ્યા, તેમના દિલની ધડકન તેજ થઈ ગઈ. તેમને અચાનક યાદ આવ્યું કે રસોડામાં મીનાક્ષી બેઠી છે, જે એક કપ ચા માટે આખું ઘર માથે લઈ લે છે. ખાવાનું ખવડાવવાની વાત સાંભળીને તે શું કરશે? આ વિચારીને ચંદ્રકાંતજીની અંદર એક અજાણ્યો ડર બેસી ગયો. તેમ છતાં તેમણે મિત્રના માન માટે પોતાની વાત કહી દીધી હતી. ડ્રોઈંગ રૂમમાંથી જેવા સસરાજીના મોંમાંથી જમીને જજો વાળા શબ્દો નીકળ્યા, રસોડામાં ઊભેલી મીનાક્ષીના કાન ઊભા થઈ ગયા. તેને લાગ્યું જાણે કોઈએ તેના ઘા પર મીઠું છાંટ્યું હોય. તેનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો અને તે પગ પછાડતી રસોડામાંથી બહાર નીકળી આવી. મહેમાન સામે બેઠો હતો, પણ મીનાક્ષીને ન તો મર્યાદાનું ધ્યાન રહ્યું, ન સસરાના માન સન્માનનું. તેણે વચ્ચે આંગણામાં ઊભા રહીને મહેશ્વરીજી અને અશ્વિને સંભળાવતા ચીસ પાડવાનું શરૂ કરી દીધું. હું ખાવાનું નહીં બનાવું. આ વાત તમે બધા લોકો તમારા ખુલ્લા કાને સાંભળી લો. મેં કોઈ ઠેકો નથી લઈ રાખ્યો કે જ્યારે જુઓ ત્યારે એરે ગરીબ મહેમાનો માટે રોટલીઓ વણતી રહું. સવારથી સાંજ સુધી રસોડામાં ખપતા ખપતા મારી કમર તૂટી જાય છે અને અહીં બાબાને પોતાની નવાબી દેખાડવાથી ફુરસદ નથી. મીનાક્ષીએ પોતાની સાસુ મહેશ્વરીજી તરફ ફરીને ઝેર ઓકવાનું ચાલુ રાખ્યું. માજી, તમે તમારા પતિને સમજાવો છો કેમ નહીં? હવે બાબા કોઈ નોકરી પર નહીં જતા જે દરેકને દાવત આપતા ફરે. તેમને માત્ર પેન્શન આવે છે અને તમે જાણો છો કે પેન્શનના થોડાક પૈસામાં ઘરનું ગુજરાન ચલાવવું કેટલું મુશ્કેલ છે. રિટાયરમેન્ટ પછી તો માણસે પોતાના ખિસ્સા અને ખર્ચા પર લગામ કસવી જોઈએ, પણ બાબા તો હજી પણ એવી જ રીતે છૂટા હાથે ખર્ચ કરી રહ્યા છે જાણે તેમની દર મહિને મોટી સેલેરી આવી રહી હોય. તેણે એક લાંબો અને કડવો ટોણો મારતા કહ્યું, ખબર નથી બાબા પોતાને શું સમજે છે, કેટલા ઉદાર મનના બને છે, જાણે આખી દુનિયાનો ભાર આ લોકોના ખંભા પર જ હોય. બધું રાશન અને પૈસા તો આ મહેમાનોની ખાતરદારીમાં જ ઉઠાવી દેશે તો અમે શું ખાઈશું? માજી, આ બધું તમારી ઢીલનું પરિણામ છે. તમે તેમને ક્યારેય બિનજરૂરી ખર્ચ કરતા રોક્યા જ નહીં. જો તમે શરૂઆતથી જ તેમને ટોકવાનું શરૂ કર્યું હોત તો આજે તેમની હિંમત ન થાત કે તેઓ મને પૂછ્યા વિના કોઈ જમવા બોલાવી લે. હવે જે હોય તે, હું તો એક રોટલી પણ વધારાની નથી બનાવવાની. મીનાક્ષીનો અવાજ એટલો ઊંચો હતો કે ડ્રોઈંગ રૂમમાં બેઠેલા મહેમાન ગોપાલજી અને સસરા ચંદ્રકાંતજીના કાન સુધી તેની એક એક વાત પથ્થરની જેમ પહોંચી રહી હતી. ચંદ્રકાંતજી શ્રમથી પાણી થઈ રહ્યા હતા અને તેમને સમજાતું નહોતું કે તેઓ પોતાના મિત્ર સાથે નજર કેવી રીતે મેળવે. ઘરનો માહોલ એટલો તણાવપૂર્ણ થઈ ગયો હતો કે ચંદ્રકાંતજી માટે ત્યાં બેસવું મુશ્કેલ થઈ ગયું. તેઓ પોતાના મિત્ર ગોપાલજીને લઈને ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયા, જેથી ઓછામાં ઓછો મહેમાનની સામે વધુ તમાશો ન થાય. તે બંને ગામમાં તે છોકરીના ઘરે ગયા જેને ગોપાલજીનો દીકરા જોવા આવવાનો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે ચંદ્રકાંતજીનું મન ભારે હતું. તેમને આશા હતી કે કદાચ હવે સુધીમાં મીનાક્ષીનો ગુસ્સો શાંત થઈ ગયો હશે. જ્યારે તેઓ પાછા આવ્યા તો ગોપાલજી પણ તેમની સાથે હતા. ચંદ્રકાંતજીએ હિંમત ભેગી કરીને રસોડા તરફ ઇશારો કરતા મીનાક્ષીને ધીમેથી કહ્યું, વહુ, અમે આવી ગયા છીએ. જરા રસોડામાં જો ખાવાનું તૈયાર હોય તો પીરસી દે. ગોપાલજીને ભૂખ લાગી હશે. ચંદ્રકાંતજીએ હજી પોતાની વાત પૂરી પણ નહોતી કરી કે તેમનો દીકરો અશ્વિન જે રૂમમાં બેઠો હતો સિંહની જેમ ગર્જના કરતો બહાર આવ્યો. પોતાના પિતાનું સન્માન કરવું તો દૂર, તે તેમના પર ખરાબ રીતે ચીસ પાડવા લાગ્યો. શું બાબા,
તમે કંઈ પણ બોલતા પહેલાં કૃપા કરીને થોડું વિચારી તો લો. તમને શું લાગે છે કે આ બધું ખૂબ જ સરળ છે? અશ્વિને હાથ હલાવતા પોતાના પિતાને અપમાનિત કરવાનું શરૂ કર્યું. તમારી તો આદત જ બગડી ગઈ છે. તમે દિવસમાં 4 વાર ચા પીવો છો. દર વખતે રસોડામાં વાસણોનો ઢગલો થઈ જાય છે. તે વાસણોને માં કે મીનાક્ષીને જ સાફ કરવા પડે છે. તમે નથી આવતા માંજવા. ઉપરથી આજે તો હદ જ થઈ ગઈ. તમે પૂછ્યા વિના પોતાના મિત્રને જમવા પણ બોલાવી લીધા. શું જરૂર હતી આ બધો દેખાડો કરવાની? જો તમે તેમની સાથે છોકરીવાળાના ઘરે ગયા હતા તો ત્યાં જમીને આવું જોઈતું હતું ને? શું તે લોકો તમને 2 રોટલી નહોતા ખવડાવી શકતા? અશ્વિનનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે આગળ કહ્યું, તમને અંદાજ પણ છે કે મીનાક્ષીની તબિયત કેવી રહે છે? તેને એક વધુ માણસનું વધારાનું ખાવાનું બનાવવું પડશે. રોટલીઓ વણવી પડશે. શું તમે તેના આ ઘરમાં માત્ર ખાવાનું બનાવવાનું મશીન સમજી રાખ્યું છે? આગલી વારથી કોઈને પણ ઘરે બોલાવતા પહેલાં 10 વાર વિચારી લેજો. કારણ કે મારી પત્ની હવે કોઈની મજૂરી નહીં કરે. પોતાના જુવાન દીકરાના મોંમાંથી આવા શબ્દો સાંભળીને ચંદ્રકાંતજી પથ્થરની મૂર્તિ બની ગયા. તેમના મિત્ર ગોપાલજીની સામે તેમની ગરિમાના ધજાગરા ઉડી ચૂક્યા હતા. તેમને સમજાતું નહોતું કે આ એ જ દીકરો છે જેને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું કે કોઈ અજાણ્યો જે તેમના અસ્તિત્વને જ ખતમ કરી દેવા માગતો હતો. અશ્વિનની તીખી વાતો સાંભળીને ચંદ્રકાંતજીની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. તેમનું ગળું રૂંધાઈ ગયું. પણ તેમણે પોતાને સંભાળતા ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું, શું બોલી રહ્યો છે બેટા? જરા તારી જીભને લગામ આપ. ગોપાલજી કોઈ સામાન્ય મહેમાન નથી. મારું બાળપણનો લંગોટિયો યાર છે. અમે બંને એક જ પાટી પર કક્કો શીખ્યો, સાથે ભણ્યા ગણ્યા અને પછી એક જ સ્કૂલમાં વર્ષો સુધી સાથે માસ્ટરની નોકરી પણ કરી. અમે માત્ર સહકર્મી નહીં, એકબીજાના સુખ દુઃખના સાથી રહ્યા છીએ. ચંદ્રકાંતજીએ એક ઠંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, આજથી 3 વર્ષ પહેલાં જ્યારે અમે બંને નિવૃત્ત થયા તો પોતપોતાના મૂળ તરફ પાછા ફર્યા અને અલગ અલગ ગામોમાં વસી ગયા. ત્યાર પછી અમારી એકવાર પણ મુલાકાત નથી થઈ. આજે આટલા વર્ષો પછી મારો દોસ્ત જૂના દિવસોની યાદ લઈને મારા દરવાજે આવ્યો છે. તો શું મારી ઇન્સાનિયત એટલી મરી ગઈ છે કે તેને ખાધા વિના ભૂખ્યા પેટે ઘરેથી વિદાય કરી દઉં? શું આપણા સંસ્કાર આપણને અહીં શીખવે છે? ચંદ્રકાંતજી હજી પોતાની વાત પૂરી કરી જ રહ્યા હતા કે મીનાક્ષી વચ્ચે જ કૂદી પડી. તેણે એક જોરદાર હસવાનો અવાજ કર્યો અને ટોણા મારતા બોલી, હા, કેમ નહીં? તમારી દોસ્તી તો 7મા આસમાન પર છે. પણ તેના ચક્કરમાં ઘરની વહુને તમે નોકરાણી સમજી રાખી છે કે શું? તમારા સંસ્કારોનો બોજ શું હું મારી કમર પર ઉઠાવું? તમને શું લાગે છે હું આખો દિવસ બસ રસોડામાં કામ કરતી રહું અને તમારા યારો દોસ્તોની સેવા કરતી રહું? મીનાક્ષીએ પોતાના કપાળ પર હાથ મૂક્યો અને નાટક કરતાં કહ્યું, સવારથી આ કચકચના કારણે મારું માથું ફાટી રહ્યું છે. મને ખૂબ તેજ દુખાવો થઈ રહ્યો છે. મારાથી હવે એક કપ ચપાતી પણ નહીં વણાય અને આ ઝંઝટ મારાથી થશે. પણ તેણે ત્રાસીના જોરથી પોતાની સાસુ તરફ જોયું અને હુકમ ચલાવતા લહેજામાં કહ્યું, માજી, આજનું ખાવાનું તમે જ બનાવો. મારી હિંમત જવાબ આપી ગઈ છે કે હું જઈ રહી છું આરામ કરવા. આટલું કહીને મીનાક્ષી પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ અને જોરથી દરવાજો બંધ કરી દીધો. અશ્વિન, જેણે પોતાના પિતાની બેઇજ્જતી પર એક શબ્દ નહોતો બોલ્યો, પોતાની પત્નીની પાછળ પાછળ એવી રીતે ભાગ્યો જાણે તેનો પડછાયો હોય. તે પણ પાછળ જોયા વિના પોતાના રૂમમાં જતો રહ્યો, જાણે મા બાપ અને મહેમાનનું આ ઘરમાં કોઈ અસ્તિત્વ જ ન હોય. પાછળ આંગણામાં સન્નાટો છવાઈ ગયો. ચંદ્રકાંતજી પોતાના મિત્ર સામે નજર ઊંચી કરવાના કાબિલ નહોતા રહ્યા અને મહેશ્વરીજી લાચારીથી બસ પોતાના પતિનો ચહેરો જોઈ રહ્યા હતા. દીકરા અને વહુનો આવો રૂખો અને અપમાનજનક વ્યવહાર જોઈને મહેશ્વરીજીનું કાળજું મોંમાં આવી ગયું. તેમની આંખોમાં આંસુ તરી રહ્યા હતા, પણ તેમણે તેમને ત્યાં જ રોકી લીધા. તે જાણતા હતા કે જો તેઓ પણ રડવા લાગશે તો તેમના પતિ પૂરી રીતે તૂટી જશે. તેમણે પોતાના ધ્રુજતા હાથોથી ચંદ્રકાંતજીનો ખંભો સ્પર્શ કર્યો અને ધીમા અવાજે બોલ્યા, તમે ચિંતા ના કરો અને ન જ મન નાનું કરો. જે થયું તે થયું. તમે બસ એ જણાવો કે જમવામાં શું બનાવવું છે. હું હમણાં રસોડામાં જાઉં છું અને ફટાફટ બધું તૈયાર કરી દઈશ. ચંદ્રકાંતજીનું મન તો કડવાશથી ભરાઈ ચૂક્યું હતું, પણ મિત્ર માટે તેણે બસ એટલું કહ્યું, મહેશ્વરી, હવે આ માહોલમાં શું ફરમાઈશ કરું? તને જે ઠીક લાગે એ બનાવી લે.
બસ ખાલી પેટે ન જવા દેતા. મહેશ્વરીજીએ હિંમત ભેગી કરી અને રસોડા તરફ પગ વધાર્યા, પણ જેવું તેમણે ફ્રીજનો દરવાજો ખોલ્યો, તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. ફ્રીજ પૂરી રીતે ખાલી પડ્યું હતું. આખી ટોકરીમાં શાકભાજીના નામે માત્ર એક દૂધી પડી હતી. તેમણે આમ તેમ ડબ્બાઓમાં હાથ માર્યો, પણ ન ટમેટાં હતા, ન બટાકા અને ન જો કોઈ બીજું શાકભાજી. અહીં સુધી કે મરચાં મસાલા પણ નામ માત્રના બચ્યા હતા. મહેશ્વરીજી ઊંડા વિચારમાં ડૂબી ગયા. હે ભગવાન, હવે શું કરું? આટલા વર્ષો પછી મારા પતિનો આટલો વહાલો મિત્ર ઘરે આવ્યો છે. શું તેમને માત્ર એક સામાન્ય દૂધીનું શાક ખવડાવીશ? મહેમાન શું વિચારશે કે આ ઘરમાં બે માસ્ટર રહ્યા છે અને આજે એક સમયનું સરખી રીતે ખાવાનું ખવડાવવાની પણ ઓકાત નથી બચી. આ તો તેમના સન્માન પર વાત આવી જ હશે. તેમણે એક પળ માટે વિચાર્યું કે અશ્વિનને અવાજ આપીને બજારમાંથી કંઈક મંગાવી લે, પણ તરત જ ખ્યાલ આવ્યો કે હમણાં તો તે તેમના પર ચીસ પાડીને રૂમમાં ઘૂસ્યો છે. જો તેને શાકભાજી લાવવાનું કહ્યું તો તે બજાર જવાને બદલે એક નવો તમાશો ઊભો કરી દેશે અને મહેમાનની સામે વધુ ફજેતી થશે. મહેશ્વરીજીએ એક લાંબો શ્વાસ લીધો અને પોતાની હિંમત એકઠી કરી. તેમણે પોતાની જાતને કહ્યું, નહીં, હું મારા પતિની ઇજ્જત નીલામ નહીં થવા દઉં. જો વહુ હાથ નહોતી બાંટવા માગતી અને દીકરો સાથ નથી આપવા માગતો તો ભલે. ઈશ્વરે મને હાથ આપ્યા છે અને હુનર પણ. હવે મારે મારી આ જ સૂઝબૂછથી કંઈક એવું કરવું પડશે કે આ દૂધીમાંથી એક શાનદાર દાવત તૈયાર થઈ જાય અને કોઈને ખબર પણ ન પડે. તેમનું ચપ્પુ ઉચક્યું અને તે દૂધીને પ્રેમથી જોતા મનોમન તૈયારી કરવા લાગ્યા. રસોડાના ખાલીપણાને જોઈને મહેશ્વરીજી એક પળ માટે ગભરાયા જરૂર, પણ તેમણે હાર ન માની. તેમણે પોતાના અનુભવ અને શાંત દિમાગનો ઉપયોગ કર્યો. તેમણે તે દૂધીને ઉચકી અને તેને ખમણવાનું શરૂ કરી દીધું. તેમણે વિચાર્યું કે જો હું સાદું શાક બનાવીશ તો તે મહેમાન માટે ખૂબ જ સામાન્ય લાગશે. તેથી તેમણે ખૂબ પ્રેમથી દૂધીના નરમ ફોકતા તૈયાર કર્યા. મસાલાઓને એવી રીતે શેક્યા કે તેની ખુશ્બુ આખા ઘરમાં મહેકવા લાગી. એટલું જ નહીં, તેમણે થોડીક દૂધી બચાવીને તેનું દૂધીનું રાયતું પણ બનાવી દીધું. રસોડાના એક ખૂણામાં થોડું દૂધ અને ચોખા બચ્યા હતા, જેમાંથી ઘીમાં તાપે મલાઈદાર ખીર પાકવા માટે મૂકી દીધી. મહેશ્વરીજીના મહેનત રંગ લાવી અને જોતજોતામાં એક સામાન્ય દૂધીમાંથી તેમણે શાહી થાળી તૈયાર કરી દીધી. જ્યારે બધું બની ગયું તો તેમણે ખૂબ આદર સાથે ડ્રોઈંગ રૂમમાં જઈને પોતાના પતિ અને પોતાના મિત્રને ભોજન માટે બોલાવ્યા. બીજી તરફ મીનાક્ષી અને અશ્વિન પોતાના રૂમનો દરવાજો બંધ કરીને બેઠા હતા. મીનાક્ષીને પૂરો વિશ્વાસ હતો કે આજે રસોડામાં તે જ કંટાળાજનક દૂધીનું શાક બનશે, જેને તે જોવાનું પણ પસંદ નહોતી કરતી. પોતાની જીદ અને નફરતમાં તેણે પાસેની દુકાનમાંથી ચૂપકેથી સમોસા અને કચોરીઓ મંગાવી લીધી હતી. વહુ અને દીકરો રૂમની અંદર ખૂબ મજાથી સમોસા ખાઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે તેઓ પોતાની સાસુને પાઠ ભણાવી રહ્યા છે. જ્યારે મહેશ્વરીજીએ તેમણે અવાજ લગાવ્યો, વહુ, અશ્વિન, ખાવાનું બની ગયું છે, આવી જાઓ બેટા. તો અશ્વિને રૂમની અંદરથી જ ખૂબ બેરુખીથી જવાબ આપ્યો, માં, અમને ભૂખ નથી. અમારે તે દૂધી નથી ખાવી. તમે લોકો પોતાનો શોખ પૂરો કરી લો. અમને ખાવા માટે ન બોલાવતા. મહેશ્વરીજીએ એક ઠંડો નિસાસો નાખ્યો. તેમને ખરાબ તો લાગ્યું કે બાળકો ભૂખ્યા રહેવાનો નાટક કરી રહ્યા છે જ્યારે તેઓ અંદર બહારનું ખાવાનું ખાઈ રહ્યા હતા. પણ તેમણે મહેમાનની સામે વાત સંભાળી લીધી. ચંદ્રકાંતજી, તેમના મિત્ર ગોપાલજી અને મહેશ્વરીજીએ મળીને પ્રેમપૂર્વક ભોજન કર્યું. ગોપાલજીએ ખાવાના ખૂબ વખાણ કર્યા. તેમને ખબર જ ન પડી કે તે કોફતા દૂધીના બન્યા છે. ભોજન પછી ભારે માન અને થાકેલા શરીર સાથે બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા. ઘરમાં શાંતિ તો હતી, પણ તે સંબંધોની ગરમાહટવાળી શાંતિ નહીં, પણ એક અજીબ ખામોશી હતી. બીજી સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ આંગણામાં પડી તો મીનાક્ષી પોતાની ઊંઘમાંથી જાગી. તેને લાગી રહ્યું હતું કે ગઈકાલે રાત્રે બધાએ બાફેલી બેસવા દૂધી ખાધી હશે, પણ જેવું તેણે રસોડાની ઉંબરા પર પગ મૂક્યો, તેની આંખો ફાટેલી રહી ગઈ. સ્લેબ પર ફોકતાની બચેલી કરી અને ખાલી પડેલી ખીરની તપેલી જોઈને તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે એ પણ ભૂલી ગઈ હતી કે બહાર બેઠકમાં હજી પણ સસરાજીના મિત્ર ગોપાલજી બેઠા છે. તે ત્યાંથી જ પૂરી તાકાતથી ચીસ પાડવા લાગી, માજી, આ શું તમાશો લગાવી રાખ્યો છે તમે? શું આખા રસોડાની ચાવી તમારા હાથમાં સોંપી દઉં? બધું રાશન
એક જ હાથમાં ખતમ કરવાની કસમ ખાઈ રાખી છે કે શું તમે? જ્યારે મેં તમને કહ્યું હતું કે દૂધી રાખેલી છે તો સાદું શાક બનાવવામાં તમને શું મોત આવી રહ્યું હતું? મીનાક્ષીએ વાસણને અહીં ત્યાં પછાડતા જે રોકવાનું ચાલુ રાખ્યું. આ કોફતા બનાવવાનો શું મતલબ હતો? તમને ખબર પણ છે કોફતા તળવામાં કેટલું તેલ બરબાદ થાય છે? આજકાલ તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, પણ તમને શું? તમને તો બસ પોતાની વાહવાહી લૂંટવી છે. અને આ ખીર, બધું દૂધ તમે ગઈકાલે રાત્રે જ વાપરી નાખ્યું. હવે શું હું મારા માથેથી ચા બનાવું? દૂધવાળા આવવામાં હજી પણ 1 કલાક બાકી છે. ત્યાં સુધી શું અમે બધા ચા વિના મોં લટકાવીને બેસી રહીએ? આટલી ઉંમર થઈ ગઈ તમારી, અહીંયા અક્કલ નામની વસ્તુ નથી. વૃદ્ધ લોકોને સાદું ખાવાનું ખાવું જોઈએ. આટલું તેલ મસાલો ખાશો તો કાલે હોસ્પિટલમાં ભરતી થવું પડશે. ત્યારે શું ઈલાજના પૈસા તમારા પિતાજી આપશે? વહુની આટલી કર્કશ અને અપમાનજનક વાતો સાંભળીને મહેશ્વરીજીથી હવે સહન ન થયું. તેઓ પોતાની ગરિમા જાળવી રાખતા રસોડામાં આવ્યા અને ખૂબ જ સખત લહેજામાં કહ્યું, વહુ, તારા અવાજને થોડો નીચે રાખ. જરા જો તો ખરી કે બહાર મહેમાન બેઠા છે. જો તેમના કાનોમાં તારી આ વાતો ગઈ તો તેઓ આપણા ઘરે વિશે શું વિચારશે? એ જ ને કે આ ઘરની વહુ કેટલી બદતમીજ છે, જે સવારમાં જ પોતાના લોકો સાથે લડવા બેસી જાય છે. મહેશ્વરીજીએ મીનાક્ષીની આંખોમાં આંખો નાખીને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આગળ કહ્યું, વહુ, જો મેં ગઈકાલે રાત્રે મહેમાનના સન્માન માટે દૂધીના કોફતા બનાવી દીધા, તેમાં તો શું મોટો ગુનો કરી દીધો? શું મેં રસોડામાં ગયા પછી મારે દરેક શાકભાજી કાપતા પહેલાં તારું મોં જોવું પડશે કે તારી પાસેથી ઇજાજત લેવી પડશે? ભૂલી રહી છે તું? આ રસોડું જેટલું તારું છે એટલું જ મારું પણ છે. તારા ઘરમાં આવતા પહેલાં મેં જ દાયકાઓ સુધી આ રસોડાને ચીંચ્યું છે. તને તો આવ્યાને માત્ર 1 વર્ષ જ વીત્યું છે, પણ મારી આખી જિંદગી આ જ દિવાલોની વચ્ચે કામ કરતાં પસાર થઈ છે. પોતાની મર્યાદા ન ભૂલ વહુ. મહેશ્વરીજીની વાતોની મીનાક્ષી પર કોઈ અસર ન થઈ. ઉલટાનું તેમનો અધિકાર જતાવતો તેને વધુ ખૂંચી ગયો. તેણે હાથ હલાવતા અને ચહેરા પર તિરસ્કારનો ભાવ લાવતા કહ્યું, માજી, જૂની વાતો દોહરાવવાથી હકીકત નહીં બદલાઈ જાય. ભલે તમારી આખી જુવાની આ રસોડાના ધુમાડામાં નીકળી ગઈ હોય, પણ હવે સમય બદલાઈ ચૂક્યો છે. હવે આ ઘરની બાગડોર મારા હાથમાં છે અને ખાવાનું બનાવવાની જવાબદારી મારી છે. તેથી હવે આ રસોડામાં શું પાકશે, કેટલું તેલ પડશે અને કેટલી ખાંડ ખર્ચ થશે, આ બધું માત્ર અને માત્ર મારી મરજીથી નક્કી થશે. મીનાક્ષીએ એક ડગલું આગળ વધીને ખૂબ જ ઘમંડ સાથે કહ્યું, જ્યારે આખા ઘરના રાશન પાણીનો હિસાબ મારે રાખવો પડે છે, બધો ખર્ચ હું સંભાળું છું, તો રસોડું પણ મારી હુકમથી જ ચાલશે. તમે અહીં મહેમાનોની જેમ રહો અને જે પીરસી દેવામાં આવે તેને ખાઈ લો, પણ દખલ અંદાજી કરવાની કોશિશ ન કરો. મને આ બિનજરૂરી ખર્ચ અને તેલ મસાલાનો ખેલ બિલકુલ પસંદ નથી. મહેશ્વરીજી પોતાની વહુના મોંમાંથી આવા શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમનું મન થયું કે તે તેને યાદ અપાવે કે રાશનના પૈસા તેમના પતિના પેન્શનમાંથી આવે છે, પણ ત્યારે જ તેમના કાનોમાં બેઠકમાંથી ચંદ્રકાંતજી અને તેમના મિત્રની વાતચીતનો અવાજ આવ્યો. તેમણે વિચાર્યું કે જો આ વખતે મેં પલટવાર કરીને જવાબ આપ્યો તો મીનાક્ષી ચીસ પાડશે અને ઘરની બચેલી કૂચેલી ઇજ્જત પણ નીલામ થઈ જશે. મહેમાનની સામે તેઓ પોતાના ઘરનો તમાશો બનાવવા નહોતા માગતા. મહેશ્વરીજીએ એક લાંબો અને ભારે શ્વાસ લીધો અને પોતાની જીભ પર લગામ લગાવી લીધી. તેઓ ચૂપચાપ ત્યાંથી હટી ગયા, પણ તેમના મનમાં એક દ્રઢ નિશ્ચય જન્મ લઈ રહ્યો હતો. તેમણે મનોમન વિચાર્યું, હમણાં ચૂપ રહેવું જ સારું છે. મહેમાનના જતાં જ હું તેને મારી ચૂપકીદીનો અસલી મતલબ સમજાવીશ. તેને અરીસો બતાવવો હવે ખૂબ જરૂરી થઈ ગયો છે, નહીં તો આજથી આપણા આત્મસન્માનને પગ નીચે કસેડી નાખશે. રસોડામાં મીનાક્ષી હજી પણ વાસણોને પછાડીને પોતાનો દબદબો દેખાડી રહી હતી અને મહેશ્વરીજી બહાર આંગણામાં બેઠા શાંત દિમાગથી પોતાની આગામી રણનીતિ વિચારી રહ્યા હતા. સૂરજ ઢળી ચૂક્યો હતો અને ઘરના મહેમાનના ગયા પછી મહેશ્વરીજીએ નક્કી કરી લીધું હતું કે હવે વધુ ચૂપ રહેવું જ શક્ય નથી. તેમણે અશ્વિન અને મીનાક્ષીને આંગણામાં બોલાવ્યા. મહેશ્વરીજીનો ચહેરો શાંત હતો, પણ તેમની આંખોમાં એક અજીબ ચમક હતી. તેમણે સીધા પોતાના દીકરા અને વહુની આંખોમાં જોતા પૂછ્યું, અશ્વિન, મીનાક્ષી બેટા, શું તમને બંનેને અમારી 2 સમયની ચા
અને આ વાસણમાંના ખાવાથી એટલી બધી પરેશાની થઈ રહી છે કે ઘરમાં રોજ મહાભારત થાય છે. અશ્વિન કંઈક બોલવા જઈ રહ્યો હતો કે મહેશ્વરીજીએ હાથના ઇશારાથી તેને રોકી દીધો અને આગળ કહ્યું, એક વાત જણાવો, શું તમે ભૂલી ગયા છો કે આ ઘરનું રાશન કયા પૈસાથી આવે છે? તમારા પિતાજીને જે પેન્શન મળે છે તે પાઈ હું વહુના હાથમાં મૂકી દઉં છું, જેથી ઘર વ્યવસ્થિત રીતે ચાલે. પણ મેં એક વસ્તુ પર ધ્યાન આપ્યું છે. જ્યારથી મીનાક્ષીએ રસોડાની બાગડોર પોતાના હાથમાં લીધી છે અને પૈસા સંભાળવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ઘરમાં ખાવા પીવાની તંગી થઈ ગઈ છે. દરેક ડબ્બામાં જુઓ તો તે અડધો ખાલી નજર આવે છે. એવું લાગે છે જાણે અમે કોઈ દુષ્કાળમાં જીવી રહ્યા હોઈએ. મહેશ્વરીજીએ મીનાક્ષી તરફ ફરીને પોતાનો અવાજ થોડો સખત કર્યો. વહુ, તે તો ઘરમાં જાણે પાબંદીઓની જેલ બનાવી દીધી છે. ચા પત્તીથી લઈને ખાંડ સુધીનો હિસાબ એવી રીતે રાખે છે જાણે અમે તારા અહેસાનો હેઠળ દબાયેલા હોઈએ. મને યાદ છે, માત્ર 6 મહિના પહેલાં સુધી જ્યારે મારા પતિ પોતે બજાર જઈને બધું રાશન લાવતા હતા, ત્યારે તું બેફામ ખર્ચ કરતી હતી. ત્યારે તને ક્યારેય દૂધ મોંઘું નહોતું લાગતું, ક્યારેય તેલની બરબાદી નહોતી દેખાતી અને ન જ ક્યારેય ખાંડ ઓછી પડતી હતી. ત્યારે તો તું શાંતિ ફરમાઈશો કરતી હતી. તેમણે એક ઠંડો નિસાસો નાખ્યો અને આગળ કહ્યું, પણ હવે તો રસોડામાં રાશન શોધવાથી નથી મળતું. ફ્રીજ ખોલો તો ખાલી પડ્યું રહે છે. શાકભાજીના નામે માત્ર એક દૂધી નજર આવે છે અને ફળોનો તો જાણે આ ઘરમાં નામ નિશાન જ મટી ગયો છે. આખરે તે પેન્શનના પૈસા ક્યાં જઈ રહ્યા છે? જો તે પૈસા ઘરના રાશન માટે તો છે, તો પછી ઘરમાં આટલી કમી કેમ છે? શું અમે પોતાના જ ઘરમાં પોતાના જ પૈસાના ખાવા માટે તરસીએ? મહેશ્વરીજીની આ ખરી વાતો સાંભળીને મીનાક્ષીનો ચહેરો લાલ થઈ ગયો અને અશ્વિન શરમાઈને આમ તેમ જોવા લાગ્યો. ઘરની હવામાં એક ભારે તણાવ છવાઈ ગયો હતો. મહેશ્વરીજીની સાફ સુથરી વાતો સાંભળીને મીનાક્ષીના હૃદયમાં જાણે આગ લાગી ગઈ હતી. તેને આશા નહોતી કે તેની સાસુ તેના હિસાબ કિતાબ પર આ રીતે સવાલ ઉઠાવશે. તે પોતાની જગ્યાએથી ઉછળીને ઊભી થઈ ગઈ અને ચીસ પાડતા બોલી, માજી, પોતાની વાતોને ગોળ ગોળ ફેરવાનું બંધ કરો. તમારે જે રોકવું હોય તે સાફ સાફ કહો. તમારો મતલબ શું છે? શું હું ઘરનું બધું રાશન એકલી બેસીને ખાઈ જાઉં છું કે હું ઘરનો સામાન ચોરી કરીને મારા માયકે મોકલી રહી છું? મીનાક્ષીએ રસોડા તરફ હાથ ફેલાવીને ખૂબ જ આક્રમક લહેજામાં કહ્યું, બધું તો તમારી સામે જ પડ્યું રહે છે. જે પણ રાશન આવે છે હું રસોડાના ડબ્બાઓમાં તમારી સામે જ ભરું છું. અને એ ન ભૂલતા કે આ ઘરમાં ખાનારા મોં પણ ઘણા છે. 4 લોકોનું ખાવાનું બને છે. આખા દિવસમાં 10 વાર ચૂલો સળગે છે. તો શું સામાન ખતમ નહીં થાય? હું એકલી તો બધું દૂધ અને ખાંડ નથી પી જતી. તમે લોકો પોતાનો જરૂરિયાતોનો બોજ મારા માથે નાખી રહ્યા છો. મીનાક્ષીનો સાથ આપવા માટે અશ્વિન પણ તરત ઊભો થઈ ગયો. તેમણે પોતાની માનું સન્માન કરવાને બદલે ઉલટું તેમના પર જ દોષ નાખવાનું શરૂ કરી દીધું. તે પોતાની પત્નીના સૂરમાં સૂર મિલાવતો બોલ્યો, હા માં, મીનાક્ષી સાચું તો કહી રહી છે. આજકાલ વસ્તુઓ કેટલી મોંઘી થઈ ગઈ છે. તમને અંજાત પણ છે. તમે લોકો જૂના જમાનાની વાતો લઈને બેઠા રહો છો. ઘર ચલાવવામાં મીનાક્ષીને કેટલી મહેનત કરવી પડે છે તે તમે નહીં જુઓ. બસ ખામીઓ કાઢવામાં લાગેલા રહો છો. વહુ અને દીકરો બંને એકસાથે મળીને મહેશ્વરીજી પર તૂટી પડ્યા હતા. તેમના અવાજોના ઘોંઘાટમાં મહેશ્વરીજીની સચ્ચાઈ દબાઈ ગઈ હતી. મહેશ્વરીજીએ જોયું કે તેમના પોતાના જ લોહી અને તેમની વહુના મનમાં તેમના પ્રત્યે રતિભર પણ સન્માન બચ્યું નથી. તે સમજી ગયા હતા કે આ બંનેની સામે દિવાલ સાથે માથું પછાડવું નકામું છે. તેઓ જેટલી પણ દલીલો આપશે, આ બંને તેને કાપશે અને ઉલટું તેમના પર જ ચીસ પાડશે. મહેશ્વરીજીએ એક ઊંડો અને લાંબો શ્વાસ લીધો, પોતાની આંખો બંધ કરી અને ચૂપચાપ પોતાના રૂમ તરફ ચાલી દીધા. તેમના કાનોમાં હજી પણ મીનાક્ષીનો કર્કશ અવાજ ગુંજી રહ્યો હતો. હંમેશાના આ જ નાટક છે એમનો. મહેશ્વરીજીને હવે સમજાઈ ગયું હતું કે માત્ર બોલવાથી કામ નહીં ચાલે. હવે કંઈક મોટું પગલું ભરવું પડશે. પોતાના જ દીકરા અને વહુની કડવી વાતો સાંભળીને મહેશ્વરીજીનું હૃદય વિંધાઈ ગયું હતું. તેઓ ધીમા પગલે પોતાના રૂમમાં આવ્યા અને પલંગના ખૂણા પર માથું પકડીને બેસી ગયા. આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તેઓ વિચારી રહ્યા હતા કે માણસનો વ્યવહાર સમયની સાથે આટલો કેવી રીતે બદલાઈ શકે છે. તેમને તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે ઘરનો માહોલ બિલકુલ અલગ હતો.
માત્ર થોડા સમય પહેલાંની તો વાત છે, જ્યારે ઘરની પૂરી કમાન તેમના પતિ ચંદ્રકાંતજીના હાથમાં હતી. ત્યારે ચંદ્રકાંતજી પોતે બજાર જતા હતા અને થેલો ભરી ભરીને ઘરનું રાશન અને તાજા શાકભાજી લાવતા હતા. મહેશ્વરીજીને યાદ આવ્યું કે ત્યારે મીનાક્ષી ક્યારેય ખાવા પીવાની વસ્તુઓને લઈને કચકચ નહોતી કરતી. ઉલટાનું તેની ફરમાઈશો ક્યારેય ખતમ જ નહોતી થતી. તે દિવસોમાં રસોડાના ડબ્બા હંમેશા મેવા અને મોંઘા સામાનથી ભરેલા રહેતા હતા. મીનાક્ષી પોતે કહેતી હતી, બાબા, કાજુ ખતમ થઈ ગયા છે ને બદામ પણ બસ 2 દિવસની જ બચી છે. આવતી વખતે 1-1 કિલો બંને વસ્તુઓ લેતા આવજો. જ્યારે તેને તેલની બરબાદી નહોતી દેખાતી અને ન તેને દૂધ મોંઘું લાગતું હતું, ત્યારે તો તે બદામના હલવા અને કાજુની કતરીઓની શોખીન હતી. મહિનાભરનો મેવો તે એકલી જ ખાઈ જતી હતી. પણ ચંદ્રકાંતજીએ ક્યારેય માથા પર કરચલી આવવા નહોતી દીધી. એટલું જ નહીં, ઘરમાં ફળોની ટોકરી હંમેશા મેજ પર સજેલી રહેતી હતી. જો ટોકરીમાં 2-4 ફળ બચી જાય તો મીનાક્ષી મોં બનાવીને કહેતી, બાબા, આ ફળો વાસી લાગી રહ્યા છે, તેમને હટાવો અને એકદમ તાજા સફરજન અને દાડમ લઈને આવો. તે તાજા ફળો માટે ચંદ્રકાંતજીને ત્યાં સુધી પરેશાન કરતી, જ્યાં સુધી તેઓ બજારમાંથી ફરી થેલો ભરીને ન લઈ આવતા. મહેશ્વરીજીએ એક ઠંડો નિસાસો નાખ્યો અને વિચાર્યું, ત્યારે તો તેને બિનજરૂરી ખર્ચ નહોતો લાગતો. ત્યારે તો તેને મોટી ઉદારતા પસંદ હતી. આજે જ્યારે પૈસા તેના હાથમાં છે તો તેને અમારી 1 કપ ચામાં પણ ગરીબી દેખાવા લાગી છે. જેવું કાલ સુધી બદામ અને કાજુ વિના નાસ્તો નહોતી કરતી, આજે તેને એક મહેમાનને ખવડાવેલા દૂધીના કોફતામાં તેલની બરબાદી દેખાઈ રહી છે. મહેશ્વરીજીને હવે સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું કે મીનાક્ષીની આ બધી નારાજગી અને કંજુસાઈ માત્ર વડીલો માટે હતી. પોતાના એશો આરામ માટે તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી. આ બેવડો વ્યવહાર મહેશ્વરીજીને અંદરથી કચોટી રહ્યો હતો. મહેશ્વરીજીને તે દિવસો યાદ આવ્યા જ્યારે તેઓ મીનાક્ષીને સમજાવવાની કોશિશ કરતા હતા. ત્યારે નજારો બિલકુલ ઉલટો હતો. એકવાર જ્યારે રાશનનું બજેટ થોડું ઉપર જઈ રહ્યું હતું તો મહેશ્વરીજીએ ખૂબ પ્રેમથી મીનાક્ષીને કહ્યું, મીનાક્ષી બેટા, જો હવે હાથ થોડું સંકોરીને પૈસા ખર્ચ કર. મોંઘવારી ખૂબ વધી ગઈ છે. જો ઘરમાં કોઈ મોંઘી વસ્તુઓ ખતમ થઈ ગઈ છે તો જરૂરી નથી કે આપણે તેને તરત જ લાવીએ. રસોડાની કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેને આપણે થોડા દિવસ માટે ટાળી શકીએ છીએ. તેનાથી ગુજરાન ચાલશે. પણ મીનાક્ષીને સમજાવવું જાણે દિવાલ સાથે માથું ટકરાવવું હતું. તે તરત મોં બનાવીને અને ખૂબ શાંતિથી કહેતી હતી, માં, તમને શું ખબર કે હું કયા લાડ પ્યારમાં ઉછરી છું? તમને ખબર પણ છે કે હું મારા પિયરમાં રોજ સવારે ઉઠીને પલાળેલા બદામ ખજૂર ખાતી હતી. મારી મા અને બદામ ખવડાવ્યા વિના પથારીમાંથી ઉઠવાનું પણ નહોતી દેતી. હવે અહીં આવીને શું હું મારી આદતો બદલી લઉં? જો બદામ ખતમ થઈ ગઈ છે તો તેમાં આટલું વિચારવા જેવું શું છે? તમે હમણાં જ પાડોશની દુકાન પર જાઓ ને લઈ આવો. મને ખબર છે કે તે દુકાન રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. મહેશ્વરીજી આશ્ચર્યચકિત થઈ જતા કે જે વહુ આજે 1-1 કપ ચા માટે હિસાબ માગી રહી છે, તે જ વહુ ત્યારે રાતના 10-10 વાગ્યે પણ પોતાની જીદ પૂરી કરાવવા માટે તેમને દુકાને મોકલતા અચકાતી નહોતી. અને જો મહેશ્વરીજીના પાડી દેવાતા તો મીનાક્ષી પોતે પગ પછાડતી, રાતના અંધારામાં દુકાને ચાલી જતી અને પોતાના માટે કાજુ બદામનું પેકેટ લઈ આવતી. ત્યારે તેને તો મોંઘવારીની ચિંતા હતી, ન તેલ મસાલાની અને ન જ પૈસાની બરબાદીની. મહેશ્વરીજીએ એક ઊંડો શ્વાસ લીધો અને મનોમન બબડ્યા, કેવી વિડંબના છે! જ્યારે પોતાની વારી હતી તો બદામ અને કાજુ પણ જરૂરી હતા અને હવે જ્યારે અમારા સન્માન અને મહેમાનની વાત આવી તો તેને દૂધીના કોફતા અને ચા પણ ભારે પડવા લાગ્યા છે. મીનાક્ષીનો આ બેવડો ચહેરો હવે મહેશ્વરીજી સામે પૂરી રીતે ખુલ્લો પડી ચૂક્યો હતો. તેમને સમજાઈ ગયું હતું કે મીનાક્ષીની કંજૂસાઈ માત્ર સાસુ સસરાની જરૂરિયાતો માટે હતી. પોતાના એશ આરામ માટે તેની પાસે પૈસાનો ઢગલો હતો. મહેશ્વરીજીની યાદોના ઝરૂખામાંથી તે ઘટના નીકળીને આવી જ્યાંથી બધું બદલવાનું શરૂ થયું હતું. તેમને સારી રીતે યાદ હતું, છેલ્લી વાર જ્યારે મીનાક્ષી પોતાના પિયરથી રજાઓ ગાળીને પાછી ફરી ત્યારે ઘરના રસોડામાં ઘીનો ડબ્બો ખાલી થઈ ગયો હતો. મહેશ્વરીજીએ ચંદ્રકાંતજીને બજાર જતી વખતે ઘી લાવવાનું કહ્યું હતું, પણ ઉંમરના કારણે ચંદ્રકાંતજી તે દિવસે ઘી લાવવાનું પૂરી રીતે ભૂલી ગયા. જેવી મીનાક્ષી રસોડામાં ઘૂસી અને તેણે ઘીનો ખાલી ડબ્બો જોયો
તેણે આખા ઘરને માથે લઈ લીધું. તે જોરથી ચીસ પાડવા લાગી. આ શું અંધેર ગર્દી છે? આ ઘરમાં એક ટીપું ઘી પણ નસીબ નથી. તમને લોકોને ઘરનો ખોજ ચલાવતા આવડે પણ છે કે નહીં? બસ આખો દિવસ બેસી રહો છો. રસોડાની જરૂરિયાતોનું જરા પણ ભાન નથી તમને બંનેને. તેણે તકનો ફાયદો ઉઠાવતા પોતાની અસલી ચાલ ચાલી. તે ચંદ્રકાંતજી અને મહેશ્વરીજીની સામે તણાઈને ઊભી થઈ ગઈ અને કહેવા લાગી, જુઓ, હવે તમે બંને વૃદ્ધ થઈ ગયા છો. તમારી યાદશક્તિ જવાબ આપી રહી છે. આમ ઘર નથી ચાલતું. તમે એક કામ કરો, બાબાનું જે પણ 20,000 પેન્શન આવે છે તે બધું જ આજથી મારા હાથમાં મૂકી દો. હું બધો ખર્ચ પોતે સંભાળીશ. ત્યારે જોજો કે ઘર કેવી રીતે ચાલે છે. હું દાવા સાથે કહું છું કે ઘરમાં કોઈ વસ્તુની કોઈ કમી નહીં હોય. બાબાને આટલું મોટું પેન્શન મળે છે, તેમાં તો આખા ઘરનું રાજસી ઠાઠથી રાશન આવી શકે છે. અસલમાં સમસ્યા એ છે કે તમને બંનેને ઘરનું વ્યવસ્થાપન કરતાં આવડતું જ નથી. મહેશ્વરજી અને ચંદ્રકાંતજી સીધા સાદા સ્વભાવના હતા. તેમને લાગ્યું કે કદાચ વહુ સાચું કહી રહી છે. જો તે જવાબદારી ઉઠાવવા માગે છે તો તેમાં ખરાબી શું છે? તેમણે શાંતિ અને સુવિધા માટે પોતાની પેન્શનની પૂરી રકમ મીનાક્ષીના હાથમાં સોંપી દીધી. તેમને શું ખબર હતી કે જે વહુએ કમી ન થવા દેવાનું વચન આપ્યું હતું, તે જ વહુ પૈસા હાથમાં આવતા જ એક કપ ચા અને મુઠ્ઠીભર ખાંડ માટે તેમને મોહતાજ કરી દેશે. મહેશ્વરીજીએ હવે જઈને અનુભવ્યું કે મીનાક્ષીએ કેટલી ચતુરાઈથી ઘરની તિજોરી પર કબજો કર્યો હતો. તેને ઘર ચલાવવાની ચિંતા નહોતી. તેને તો બસ તે પેન્શનની રકમ પર પોતાનો અધિકાર જમાવવો હતો. મીનાક્ષીની તે દિવસની દલીલ અને ઘીના નામે કરેલા હોબાળાએ ચંદ્રકાંતજીને વિચારવા મજબૂર કરી દીધા હતા. તેમણે પોતાની પત્ની મહેશ્વરીજીને કહ્યું, ભાગ્યવાન, વહુ સાચું તો કહી રહી છે. આખરે ઘર તો આ જ બાળકોએ ચલાવવાનું છે. એક કામ કરીએ, મારા પેન્શનના બધા પૈસા વહુને જ આપી દઈએ. હવે પૈસા હું ખર્ચ કરું કે વહુ, હેતુ તો ઘરમાં રાશન લાવવાનો જ છે. ઓછામાં ઓછું અમને આ ઉંમરે શાંતિ તો મળશે. મારે પણ હવે આ વૃદ્ધાવસ્થામાં એટલી દોડધામ નથી કરવી કે દર બીજા દિવસે થેલો ઉઠાવીને બજાર ભાગવું અને સામાન લાવવું. અડધી રાતે દુકાને જઈને સામાન લાવવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી જશે. ચંદ્રકાંતજીના મનમાં કોઈ ખરાબ ઈરાદો નહોતો. દીકરાના લગ્ન પછીથી જ તેઓ દર બીજા દિવસે બજારના ચક્કર કાપતા હતા. મીનાક્ષીની ફરમાઈશો એટલી વધારે હતી કે મહિનાના અંત સુધીમાં તેમનું આખું પેન્શન ખતમ થઈ જતું હતું અને તેમનું ખિસ્સું ખાલી થઈ જતું હતું. તેમને લાગ્યું કે જવાબદારી સોંપવાથી તેઓ શાંતિથી રહી શકશે, પણ બીજી તરફ મીનાક્ષીના દિમાગમાં કંઈક બીજું જ બાકી રહ્યું હતું. આ બધો હોબાળો, ઘીનું બહાનું અને મેનેજમેન્ટની વાતો માત્ર એટલા માટે હતી જેથી તે 20,000ના પેન્શન પર કબજો કરી શકે. જ્યારે પહેલીવાર પૈસા તેના હાથમાં આવ્યા તો તેણે પોતાની ચાલ ચાલતા 1-2 મહિના તો ઘર ખૂબ ઠાઠથી ચલાવ્યું જેથી સાસુ સસરાનો વિશ્વાસ જીતી શકે. પણ જેવી તેની પકડ મજબૂત થઈ, તેનું અસલી રૂપ સામે આવી ગયું, તેણે ઘરના બજેટમાં ભારે કાપ મૂકી દીધો. 20,000ના પેન્શનમાંથી તે હવે માંડ 5,000 રાશન પર ખર્ચ કરવા લાગી અને બાકીના પૈસા પોતાની અંગત સુખ સુવિધાઓ માટે બચાવવા લાગી. પરિણામ એ આવ્યું કે ઘરનું રસોડું ખાલી રહેવા લાગ્યું. ક્યારેક બિસ્કિટનો ડબ્બો ખાલી મળતો તો ક્યારેક ખાંડ અને ચા માટે તરવું પડતું. ફ્રીજમાં હવે ફળ તો દૂર, શાકભાજીના નામે પણ સિવાય 1-2 સૂકી વસ્તુઓ સિવાય કંઈ નહોતું બચતું. અહીં સુધી કે મૂળભૂત વસ્તુઓ જેમ કે બટાકા અને ડુંગળી પણ તે માત્ર 1 કિલો જ લાવતી હતી. વિડંબના જુઓ, આજે બજારમાં ડુંગળી 80 કિલો છે તો મીનાક્ષીએ છેલ્લા 1 મહિનાથી ઘરમાં ડુંગળી લાવવાનું જ બંધ કરી દીધું છે. જ્યારે મહેશ્વરીજીને યાદ છે કે જ્યારે ચંદ્રકાંતજી રાશન લાવતા હતા ત્યારે ભલે ડુંગળી 90ની હોય કે 100 કિલો, મીનાક્ષી ડુંગળી વિનાના શાકને હાથ પણ નહોતી લગાવતી. ત્યારે તેને મોંઘવારીનું કોઈ દુઃખ નહોતું, કારણ કે પૈસા સસરાના ખિસ્સામાંથી જઈ રહ્યા હતા. અને આજે જ્યારે પૈસા તેના હાથમાં છે તો તેને 80ની ડુંગળી પર પહાડ જેવી લાગી રહી છે. ચંદ્રકાંતજીની તે શાંતિની શોધ હવે તેમના માટે માનસિક ત્રાસ બની ચૂકી હતી. તેમને શું ખબર હતી કે જે વહુને તેમણે ઘરની લક્ષ્મી સમજીને તિજોરી સોંપી હતી તે તેમના વૃદ્ધાવસ્થાના ઘોડિયા પર જ નજર ગળાવીને બેઠી હતી. મહેશ્વરીજી રૂમના અંધારામાં બેઠા પોતાનું નસીબ અને વહુની ચાલાકી પર વિચાર કરી રહ્યા હતા. તેમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કઈ રીતે મીનાક્ષી તેમની મૂળભૂત જરૂરિયાતોનું ગળું ઘોટીને
પેન્શનની મોટી રકમ પોતાની અંગત બચતમાં નાખી રહી હતી. તેઓ આ જ ઉચાટમાં હતા કે ત્યારે ચંદ્રકાંતજી રૂમમાં દાખલ થયા. મહેશ્વરીજીને આ રીતે ચૂપચાપ બેઠેલા જોઈને તેઓ તેમની પાસે આવ્યા અને પ્રેમથી બોલ્યા, અરે ભાગ્યવાન, આટલી વાર એકલી અહીં અંધારામાં કેમ બેઠી છો? ક્યાં ઊંડા વિચારોમાં ડૂબેલી છો? જરા અમને પણ તો જણાવ. આખરે એવી શું વાત છે જેનાથી તું આટલી પરેશાન છે? મહેશ્વરીજીએ એક ફીકી મુસ્કાન સાથે પોતાના આંસુ છુપાવ્યા અને વાત ટાળતા કહ્યું, કંઈ નહીં જી, બસ એમ જ જૂની વાતો યાદ આવી રહી હતી એટલે બેઠી હતી. ચંદ્રકાંતજીએ તેમના ખભા પર હાથ મૂક્યો અને ઉત્સાહ સાથે બોલ્યા, મહેશ્વરી, ખબર નહીં, આજે મને જૂના દિવસોની ખૂબ યાદ આવી રહી છે. તે ઘણા દિવસોથી તારા હાથોનું બનાવેલું તે દેશી ઘીનો હલવો નથી ખવડાવ્યો. એક કામ કર, રસોડામાં જા અને મારા માટે સરસ ઘઉંના લોટનો હલવો બનાવ. આજે તે ખાવાનું ખૂબ મન થઈ રહ્યું છે. પતિની આ માસૂમ ફરમાઈશ સાંભળીને મહેશ્વરીજીનું દિલ ધબકી ઉઠ્યું. તે ખુશ થવાને બદલે અંદરથી ગભરાવા લાગ્યા. તેમને ખબર હતી કે રસોડામાં ઘીનું નામ નિશાન નહીં હોય, અને જો તેમણે ભૂલથી પણ હલવો બનાવવા માટે સામાન શોધ્યો કે ગેસ સળગાવ્યો તો મીનાક્ષી ફરીથી અપમાનના તીક્ષ્ણ તીર છોડવાનું શરૂ કરી દેશે. તે આખા ઘરમાં આ ઢંઢેરો પીટશે કે વૃદ્ધ લોકોને ઘી ખાંડની પડી છે અને એ ઘરનું બજેટ બગડી રહ્યું છે. ચંદ્રકાંતજી હજી પણ મીનાક્ષીની અસલી નિયતથી પૂરી રીતે વાકેફ નહોતા. તેમનો વહુનો વ્યવહાર થોડો વિચિત્ર તો લાગી રહ્યો હતો, પણ તે આટલી હદે નીચે ઉતરી જશે અને ઘરની માલકીન બનીને તેમને એક એક કોડિયા માટે તરસાવશે તેની તેમને સહેજ પણ કલ્પના નહોતી. તેમને લાગી રહ્યું હતું કે ઘરની વ્યવસ્થા કદાચ થોડી બગડી છે, પણ મહેશ્વરીજી જાણતા હતા કે હવે આ ઘરના રસોડામાં પગ મૂકવો કોઈ યુદ્ધના મેદાનમાં જવા જેવું છે. મહેશ્વરીજી ચૂપચાપ પોતાના પતિનો ચહેરો જોઈ રહ્યા હતા, આ વિચારીને કે તેમને કેવી રીતે મના કરે કે આજે આ ઘરમાં હલવો બનાવવાની આઝાદી પણ અમારાથી છીનવી લેવામાં આવી છે. ચંદ્રકાંતજીની હલવાની ફરમાઈશ હજી મહેશ્વરીજીના કાનોમાં ગૂંજી જ રહી હતી કે તેઓ ભારે મનથી રૂમમાંથી બહાર નીકળ્યા. જેવો તેઓ બેઠક તરફ વધ્યા તેમને બહારથી પીઝાની ખુશ્બુ આવી. તેમણે જોયું કે મીનાક્ષી અને અશ્વિન મજાથી સોફા પર બેસીને ઓનલાઈન ઓર્ડર કરેલો પીઝા ખાઈ રહ્યા છે. તે જ મીનાક્ષી જે સવારે તેલ અને ઘીની બરબાદી પર લેક્ચર આપી રહી હતી, હવે બેઝિઝક બહારનું મોંઘું ખાવાનું ખાઈ રહી હતી. તેમનો પૌત્ર પાર્થ જે પીઝાનો એક મોટો ટુકડો હાથમાં લઈને ઊભો હતો, પોતાની દાદીની પાસે દોડીને આવ્યો. તે માસુમિયતથી બોલ્યો, દાદી, તમે પીઝા ખાશો કે શું? પપ્પા કહે છે આ ખૂબ ટેસ્ટી હોય છે, તમે પણ ચાખીને જુઓ ને. મહેશ્વરીજીએ પાર્થના માથા પર હાથ ફેરવ્યો અને એક ફીકી મુસ્કાનથી કહ્યું, નહીં બેટા, તું જ ખાઈ લે, મને આ બધું પીઝા બીજા પસંદ નથી. તેમના મનમાં પીડા થઈ કે પતિ હલવા માટે તરસી રહ્યા છે અને અહીં પૈસાની બરબાદીનું બીજું દ્રશ્ય છે. પાર્થ, ઠીક છે દાદી, કહેતા ખુશી ખુશી આંગણામાં કૂદવા લાગ્યો. ત્યારે જ મીનાક્ષીનો તીખો અવાજ ગૂંજ્યો. તેણે પાર્થને બોલાવતા કહ્યું, પાર્થ, અહીં આવ બેટા, જલ્દીથી તૈયાર થઈ જા. આપણે હમણાં મોટા મોલ જવાનું છે. કાલે તારી માસીનો જન્મદિવસ છે તો આપણે જોરદાર શોપિંગ કરવાની છે. આજે ખૂબ મજા કરીશું. મીનાક્ષીએ અશ્વિન તરફ જોતા મહેશ્વરીજીને સંભળાવીને કહ્યું, ઘરે પાછા ફરતી વખતે અમે બધા બહાર કોઈ સારા રેસ્ટોરન્ટમાં ડિનર કરી લઈશું. અહીં રાત્રે ખાવાનું બનાવવાની ઝંઝટ કોણ પાડે? અને હા, આવતા મહિને મારા ભાઈના લગ્ન પણ તો છે, તેમની પણ ઢગલાબંધ ખરીદી આજથી જ શરૂ કરવી પડશે. મહેશ્વરીજી આશ્ચર્યચકિત થઈને ઊભા રહી ગયા. જે વહુ સવારે પેન્શન ઓછું છે અને ખર્ચ ઓછો કરવાનું રડરડ કરી રહી હતી, તે જ હવે મોલમાં શોપિંગ અને બહાર ખાવાના મોટા મોટા પ્લાન બનાવી રહી હતી. તેમને સમજાઈ ગયું કે સસરાના પેન્શનના પૈસા રાશનના ડબ્બાઓમાં નહીં, પણ મોલના મોંઘા થેલાઓ અને પીઝાના ડબ્બાઓમાં જઈ રહ્યા છે. મીનાક્ષી પોતાના પિયરના સંબંધો માટે દિલ ખોલીને ખર્ચ કરવા માટે તૈયાર હતી, પણ જે ઘરમાંથી પૈસા આવી રહ્યા હતા તેના વડીલો માટે તેની પાસે માત્ર કંજુસાઈના બહાના હતા. મોલ જવાની અને બહાર ખાવાની વાતો સાંભળીને મહેશ્વરીજીનું મન કડવાશથી ભરાઈ ગયું. તે પોતાની જગ્યા પર સ્તબ્ધ ઊભા રહ્યા. તેમના મનમાં વિચારોનું વંટોળ ઉઠી રહ્યું હતું. કેવી વિડંબના છે! આવું ઘર નાની નાની જરૂરિયાતો, એ સુધી કે મારી 2 કપ ચા અને એક મુઠ્ઠી ખાંડ માટે પણ ઘરમાં કલેશ ઊભો કરી દે છે. પણ પોતાના એશ આરામ
અને પોતાની પિયરની શાન સોકાત માટે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. તેમને વારંવાર મીનાક્ષીની સવારવાળી વાતો યાદ આવી રહી હતી. તેને પોતાના ખર્ચાઓ પર લગામ લગાવતા કેમ નથી આવડતું? શું તેને જરા પણ શરમ નથી આવતી કે જે વૃદ્ધના પૈસા પર તે આજે મોલમાં શોપિંગ કરવા જઈ રહી છે, તે જ વૃદ્ધને એક વાટકી હલવા માટે તરસાવી રહી છે? વહુની એક એક વાત મહેશ્વરીજીના કાળજોને વીંધી રહી હતી. તેમણે રૂમની બારીમાંથી જોયું કે દીકરો અશ્વિન પણ ખુશી ખુશી તૈયાર થઈ રહ્યો હતો. તેમને સમજાઈ ગયું કે દીકરા પાસેથી આશા રાખવી નકામી છે. તે તો પોતાની પત્નીના પાલવથી બંધાયેલો છે. તેની દરેક ખોટી વાતોમાં હામાં હા મિલાવે છે. મહેશ્વરીજીએ પોતાની મુઠ્ઠીઓ ભીસી લીધી અને પોતાની જાતને કહ્યું, હવે બહુ થયું. હવે સમય આવી ગયો છે કે આ વહુને સાચા રસ્તો દેખાડવામાં આવે. જો હું આજે ચૂપ રહી તો આ સ્ત્રી અને તિલ તિલ કરીને મારી નાખશે. તેમના મનમાં એક દ્રઢ નિશ્ચય જન્મ લઈ ચૂક્યો હતો. તેમણે વિચાર્યું, આખરે અમે અમારા હકના પૈસા માટે આ વહુને આગળ હાથ કેમ ફેલાવીએ? પેન્શન અમારી આખી જિંદગીની મહેનતની કમાણી છે અને તે પૈસા પર મજા કરી રહી છે, પાર્ટીઓ કરી રહી છે અને અમારા પર જ હુકુમત ચલાવી રહી છે. આ અન્યાય હવે વધુ નહીં ચાલે. તેને અરીસો દેખાડવો જ પડશે, જેથી તેને સમજાય કે ઘર સંબંધોથી ચાલે છે, ચાલાકીથી નહીં. મહેશ્વરીજીએ નક્કી કરી લીધું કે હવે તે માત્ર એક લાચાર સાસુ બની નહીં રહે. હવે તે પગલાં ઉઠાવશે જેનાથી મીનાક્ષીને પોતાની ભૂલનો અહેસાસ થાય અને તેને ખબર પડે કે જે ડાળી પર તે બેઠી છે તેના મૂળ હજી પણ ચંદ્રકાંતજીના જ હાથોમાં છે. આખી રાત મહેશ્વરીજીની આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી. તેમના દિમાગમાં મીનાક્ષીનો તે ઘમંડ અને પોતાના પતિની તે લાચારી ઘૂમી રહી હતી. સવારની પહેલી કિરણની સાથે જ મહેશ્વરીજીના ચહેરા પર એક નવો સંકલ્પ હતો. તેમણે સ્નાન કર્યું, શાંત મનથી ઈશ્વરની આરાધના કરી અને સીધા રસોડા તરફ વધી ગયા. ગઈકાલ સુધી જે મહેશ્વરીજી મીનાક્ષીના ડરથી રસોડામાં પગ મૂકતા અચકાતા હતા, આજે તેઓ પૂરી રીતે બેખોફ હતા. તેમણે કબાટની પાછળ છુપાવીને રાખેલો ઘીનો ડબ્બો કાઢ્યો અને કઢાઈ ચડાવી દીધી. જોતજોતામાં શુદ્ધ દેશી ઘી અને શેકાતા લોટની સુગંધ આખા ઘરમાં ગુંજી ઉઠી. હલવાની ખુશ્બુ જેવી મીનાક્ષીના રૂમ સુધી પહોંચી. તે બેવાકડી થઈને રસોડા તરફ દોડી. મીનાક્ષીએ આવું તેવું જોયા વિના સીધા ગેસની નોબ ફેરવીને આંચ બંધ કરી દીધી અને ચીસ પાડતા બોલી, માં, આ શું છે પાગલપન છે? તમારી હિંમત કેવી રીતે થઈ ગેસ સળગાવવાની? તમને અંદાજ પણ છે કે દેશી ઘીના ભાવ ક્યાં પહોંચી ગયા છે અને તમે અહીં સવાર સવારમાં જલસા કરી રહ્યા છો? શું આખું રાશન આજે સ્વાહા કરવાનો ઈરાદો છે? મહેશ્વરીજીએ ખૂબ જ શાંત પણ અડગ સ્વરમાં જવાબ આપ્યો, વહુ, હું કોઈ ચોરી નથી કરી રહી. હું મારા પતિ માટે હલવો બનાવી રહી છું. ગઈકાલે તેમને કંઈક મીઠું ખાવાનું મન હતું અને એક પત્ની હોવાને નાતે હું તેમની ઈચ્છા પૂરી કરતાં પોતાને રોકી નથી શકતી. હાથ હટાવ, મને હલવો પૂરો કરવા દે. મીનાક્ષીનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તેણે ટોળા મારતા કહ્યું, બહુ આવ્યા ઈચ્છા પૂરી કરવાવાળા. જો સસરાજીને આટલી જ મીઠાની તલબ લાગી હોય તો પાછળના ડબ્બામાં ગોળનો એક ટુકડો રાખેલો છે, જઈને તેમને તે જ પકડાવી દો. મોંનો સ્વાદ પણ બદલાઈ જશે અને નકામો ખર્ચ પણ નહીં થાય. આ ઉંમરે હલવો પચાવવો તમારા બસની વાત નથી. તેણે આગળ ઝેર રોકતા કહ્યું, તમારી આ ચાની લત અને આ હલવાની ફરમાઈશ, આ જ કારણે મારી 1 મહિનાની ખાંડ 20 દિવસમાં જ પૂરી થઈ જાય છે. ઘરનું બજેટ સંભાળવું મારા માટે માથાનો દુખાવો બની ગયું છે. મારું માનો તો જરા તમારી જીભ પર લગામ કસો અને ઓછું ખાવા પીવાનું રાખો, નહીં તો આવતા મહિનાથી હું રસોડાને તાળું લગાવી દઈશ. મીનાક્ષીની આ વાતથી આગમાં ઘી હોમાયું. મહેશ્વરીએ જે જોઈ લીધું કે હવે પાણી માથા પરથી પસાર થઈ ચૂક્યું છે. વહુએ ન ફક્ત તેમના ખાવાનું અપમાન કર્યું હતું, પણ તેમના પતિને ગોળનો ટુકડો આપવાની વાત કહીને તેમના આત્મસન્માનને ઊંડી ઠેસ પહોંચાડી હતી. મહેશ્વરીજીએ મીનાક્ષીની ચીસોને અનુસૂની કરી દીધી. તેમણે ફરીથી ગેસ સળગાવ્યો અને ખૂબ જ શાંતિથી હલવો પૂરો કર્યો. મીનાક્ષી બાજુમાં ઊભી રહીને પગ પછાડતી રહી, પણ આજે મહેશ્વરીજીની ચહેરા પર એક એવી દ્રઢતા હતી કે મીનાક્ષીની હિંમત તેમને હાથ લગાવવાની ન થઈ. તે જતાં જતાં ધમકી આપી ગઈ, ઠીક છે માજી, તમે તમારી મનમાની કરી લો. સાંજે અશ્વિનને આવવા દો, ત્યારે જણાવું છું કે તમારી મનમાની કઈ હદ સુધી વધી ગઈ છે. સાંજે જેવો અશ્વિન ઓફિસમાંથી પાછો ફર્યો, મીનાક્ષીએ મીઠું મરચું લગાવીને
આખો કિસ્સો તેને સંભળાવી દીધો. અશ્વિન વિચાર્યા વિના પોતાની માના રૂમમાં ઘૂસી ગયો અને તેમના પર ચીસ પાડવા લાગ્યો. માં, આ બધું શું છે? મીનાક્ષી શું કહી રહી છે કે હવે તમે ઘરમાં તમારી મનમાની ચલાવવા લાગ્યા છો? શું તમને સમજ નથી આવતી કે અમારે બજેટ જોઈને ચાલવું પડે છે? અશ્વિનની આ બદતમીજી મહેશ્વરીજીની સહનશક્તિની બહાર હતી. તેઓ પલંગ પરથી ઊભા થયા અને વીજળીની ઝડપથી પોતાના દીકરાની સામે જઈને ઊભા રહી ગયા. તેમની આંખોમાં ગુસ્સો અને સચ્ચાઈની ચમક હતી. તેઓ કડક અવાજે બોલ્યા, ચૂપ રહે અશ્વિન. તને જરા પણ શરમ નથી આવતી કે તું તારી મા સાથે ક્યાં લહેજામાં વાત કરી રહ્યો છે? તું મને પૂછી રહ્યો છે કે હું શું મનમાની કરી રહી છું? શું પોતાના પતિ માટે એક વાટકી હલવો બનાવવો કે મહેમાન માટે દૂધીના કોફતા બનાવવા મનમાની કહેવાય? અશ્વિન સ્તબ્ધ થઈ ગયો. મહેશ્વરીજીએ બોલવાનું ચાલુ રાખ્યું. તારી પત્ની દર અઠવાડિયે મોલ જઈને હજારોની શોપિંગ કરે છે, ત્યારે તને મનમાની નથી દેખાતી? અઠવાડિયામાં 4 વાર બહારથી પીઝા અને મોંઘું ખાવાનું આવે છે, ત્યારે તને નકામો ખર્ચ નજર નથી આવતો? તને માત્ર મારી 2 કપ ચા અને તારા પિતાજીનો એક વાટકી હલવો જ આ ઘર પર બોજ લાગી રહ્યો છે? ક્યારે તારી પત્નીના બેહિસાબ ખર્ચાઓ પર લગામ લગાવવાની હિંમત દેખાડે છે તે? પણ હું તને શું દોષ આપું? તું તો લગ્ન પછી પૂરી રીતે તારી પત્નીના પાલવથી બંધાઈ ગયો છે. તને સાચા અને ખોટાનો તફાવત દેખાવાનું જ બંધ થઈ ગયું છે. મહેશ્વરીજીએ એક ઊંડો શ્વાસ લીધો અને તે નિર્ણય સંભળાવ્યો જેની કોઈએ અપેક્ષા નહોતી કરી. તેમણે અશ્વિન અને રૂમની બહાર ઊભેલી મીનાક્ષી તરફ જોતા કહ્યું, સાંભળી લો તમે બંને. બહુ થયું. હવેથી હું કે તારા પિતાજી પેન્શનનો એક પણ પૈસો આ બહુના હાથમાં નહીં આપીએ. હવેથી ઘરનું રાશન અને બધો ખર્ચ મારી મરજીથી થશે. જો તમને બંનેને મારી આ મનમાનીથી કોઈ તકલીફ હોય તો તમે પોતાનો ખર્ચ અલગ જોઈ શકો છો. અમારી સાથે રસોડું શેર કરવાની કે અમારા પેન્શનના પૈસા પર એશ કરવાની તમને કોઈ જરૂર નથી. મહેશ્વરીજીની આ 2 ટૂંક વાતથી અશ્વિનના પગ નીચેથી જમીન ખસી ગઈ અને મીનાક્ષીનો બધો ઘમંડ પળવારમાં તૂટી ગયો. તેમને અંદાજ નહોતો કે શાંત રહેવાવાળા મહેશ્વરીજી આટલું રૌદ્ર રૂપ ધારણ કરી લેશે. મહેશ્વરીજીની કઠોર ઘોષણા સાંભળીને મીનાક્ષીના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને અપેક્ષા નહોતી કે તેની સીધી સાદી સાસુ આટલો મોટો પલટવાર કરશે. તે તો નકલી રીતે બોલી, માં, આ તમે શું કહી રહ્યા છો? માત્ર એટલા માટે કે આ તમારા પૈસા છે, શું તમે અમને ધમકી આપશો? શું હવે તમે અમને પાઈ માટે તરસાવશો? મહેશ્વરીજીએ પૂરી દ્રઢતા સાથે જવાબ આપ્યો, હા વહુ, તારે ધમકી સમજવી હોય તો ધમકી સમજ અને હકીકત સમજવી હોય તો હકીકત. છેલ્લા 6 મહિનાથી હું ઘૂંટાઈને જીવી રહી છું. તે તારી કડવી વાતોથી મને એટલો ત્રાસ આપ્યો છે કે મને પોતાના જ ઘરમાં પરાયું મહેસૂસ થવા લાગ્યું. હવે તારી આ હુકુમત અને મારું આ માનસિક શોષણ બંને બંધ થશે. સમય વીતતો ગયો અને આવતા મહિનાની 5 તારીખ પણ નીકળી ગઈ. દર મહિને મીનાક્ષી 5 તારીખની રાહ ખૂબ આતુરતાથી જોતી હતી, જેથી સસરાજીના પેન્શન પર કબજો કરી શકે. પણ આ વખતે મહેશ્વરીજીએ 1 રૂપિયો પણ તેને ન આપ્યો. મહેશ્વરીજી પોતે બજાર ગયા. ઢગલાબંધ રાશન, તાજા શાકભાજી, ફળ અને મેવો ખરીદીને લાવ્યા. તેમણે રસોડાની જરૂરિયાતોનો સામાન બહાર રાખ્યો અને બાકીનો વધારાનો સામાન સુરક્ષિત રીતે પોતાના રૂમની અલમારીઓમાં રાખી દીધો. મહેશ્વરીજીએ વહુ દીકરાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી, સાંભળી લો, આ ઘરના દરવાજા આજે પણ મહેમાનો અને જરૂરિયાતમંદો માટે ખુલ્લા છે. જો કોઈ ભૂખ્યું આવશે તો અમે તેને પેટ ભરીને ખાવાનું ખવડાવીશું. અને યાદ રાખજો, જો તમે તમારો વ્યવહાર ન સુધાર્યો તો જે રીતે મેં તમને આ ઘરમાં જગ્યા આપી છે એવી જ રીતે હું તમને અહીંથી કાઢી પણ શકું છું. આ સાંભળીને અશ્વિન અને મીનાક્ષીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેઓ ખરાબ રીતે નારાજ થઈ ગયા. ઘરમાં એક અજીબ શીત યુદ્ધ શરૂ થઈ ગયું. બંને મહેશ્વરીજી અને ચંદ્રકાંતજી સાથે વાત કરવાનું પૂરી રીતે બંધ કરી દીધું. મીનાક્ષી હવે મશીનની જેમ પોતાનું કામ પતાવતી અને તરત પોતાના રૂમમાં જઈને સ્ટોપર લગાવી દેતી. અશ્વિન પણ મોં ફૂલાવીને ફરતો રહેતો. મહેશ્વરીજી આ બધું જોઈને દુઃખી તો હતા, પણ તેઓ ઝૂક્યા નહીં. તેમણે મનોમન નક્કી કરી લીધું હતું, જોઉં છું આ ચૂપકીદી કેટલા દિવસ ચાલે છે. આખરે તું આ જ ઘરની વહુ છે. તને એકને એક દિવસ તો તારી ભૂલનો અહેસાસ થશે જ. હું આ બધું મારા માટે નહીં, પણ તમારા ભવિષ્ય માટે કરી રહી છું.
જેથી તમે સંબંધોની કિંમત સમજો. હું આ પૈસા લઈને ઊભો તો નહીં જાઉં, પણ જીવતે જીવ પોતાનું આત્મસન્માન ગીરવેથી મૂકી શકતી નથી. ચંદ્રકાંતજી પણ પોતાની પત્નીના આ બદલાયા રૂપને જોઈને હેરાન હતા, પણ તેમને ખુશી હતી કે હવે તેમને એક વાટકી હલવા કે 2 કપ ચા માટે કોઈની આગળ હાથ નહોતો ફેલાવવો પડતો. ઘરમાં સન્નાટો તો હતો, પણ મહેશ્વરીજીને વિશ્વાસ હતો કે આ સન્નાટો જ મીનાક્ષી અને અશ્વિને તેમની ભૂલોનો અહેસો દેખાડશે. એક બપોરે મહેશ્વરીજીના પિયરથી તેમના મામા અને મામી અચાનક તેમને મળવા આવી પહોંચ્યા. ઘરમાં મહેમાનોની ચહલ-પહલ વધી ગઈ, પણ મીનાક્ષીના રૂમનો દરવાજો બંધ જ રહ્યો. તે જાણી જોઈને બહાર ન નીકળી. મહેશ્વરીજીએ એકલા જ આખું રસોડું સંભાળ્યું. ચા પાણીથી લઈને જમવા સુધીની બધી વ્યવસ્થા કરી. અહીં મીનાક્ષી રૂમની અંદર બેસીને કાન લગાવીને બેઠી હતી. તેના મનમાં ઉથલપાથલ મચી હતી. જરૂર સાસુજી રસોડામાં મારી બુરાઈ કરી રહ્યા હશે. પોતાના મામા મામીને જણાવી રહ્યા હશે કે તેમને વહુ કેટલી બદતમીજ અને કામચોર છે. ત્યારે જ રસોડામાંથી મહેશ્વરીજીના મામીનો અવાજ મીનાક્ષીના કાનોમાં પડ્યો. તેમણે પૂછ્યું, દીદી, તમારી વહુ ક્યાંય દેખાતી નથી. હું સવારથી જોઈ રહી છું, તમે એકલા જ બધું કામ કરી રહ્યા છો. પરસેવાથી તરબોળ છો. શું તે ઘરના કામોમાં હાથ નથી વટાવતી? શું તે આવી જ છે? મીનાક્ષીને લાગ્યું કે હવે સાસુને મોકો મળી ગયો છે. હવે તેઓ બધો ગુસ્સો કાઢી નાખશે. પણ મહેશ્વરીજીએ જે કહ્યું તે સાંભળીને મીનાક્ષીના પગ નીચેથી જમીન ખસી ગઈ. મહેશ્વરીજી ખૂબ જ સહજ ભાવથી બોલ્યા, અરે મામીજી, એવું કંઈ નથી. મારી વહુ તો હીરો છે. તે ઘરનું બધું કામ ખૂબ સાલિકાથી સંભાળે છે. મારે તો રસોડા તરફ જોવું પણ નથી પડતું. બસ આજે બિચારીની તબિયત થોડી નાતંદુરસ્ત છે. તેને માથામાં તે દુખાવો છે. તેથી મેં જ તેને શક્તિથી કહ્યું હતું કે તું ચૂપચાપ રૂમમાં આરામ કર, હું બધું સંભાળી લઈશ. આરામ કરી લેશે તો જલ્દી સારી થઈ જશે. પછી તો તેને રસોડામાં જ રહેવાનું છે. રૂમની પાછળ ઊભેલી મીનાક્ષી તપ થઈ ગઈ. તેણે વિચાર્યું હતું કે તેની કડવાશના બદલે તેને કડવાશ જ મળશે, પણ મહેશ્વરીજીએ મહેમાનોની સામે તેની આબરૂ બચાવી લીધી હતી. તેમ છતાં તેનો અહંકાર એટલો મોટો હતો કે તે બહાર ન આવી. થોડી વાર પછી મહેશ્વરીજી પોતે તેના રૂમમાં ગયા અને ખૂબ પ્રેમથી માથા પર હાથ મૂકીને બોલ્યા, વહુ, મારા મામા મામી આવ્યા છે. ઓછામાં ઓછું એકવાર બહાર આવીને તેમને મળી તો લે, સારું લાગશે. પણ મીનાક્ષીએ ઝટકાથી તેમનો હાથ હટાવી દીધો અને બેરુખીથી બોલી, તેઓ તમારા પિયરવાળા છે, મારા નહીં. તમારે તેમને મળવું હોય તો તમે મળો. તેમને આગળ પાછળ ફરવું હોય તો તમે ફરો. મને એવી કોઈ જરૂર નથી કે હું મારો આરામ છોડીને તેમની સામે જઈને બેસું. મને તેમની સાથે કોઈ લેવા દેવા નથી. મહેશ્વરીજીએ એક ઠંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં વહુ માટે હજી પણ મમતા હતી, પણ મીનાક્ષીના દિલ પર ચઢેલો નફરતનો પણ હજી પણ ખૂબ જાડો હતો. તેઓ ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી આવ્યા, જેથી મહેમાનોને તેમના સંબંધોની કડવાશની ભનક ન લાગે. થોડા દિવસો પછી તે મોકો આવ્યો જેની મીનાક્ષીને ખૂબ આતુરતાથી રાહ હતી. તેની બહેનના લગ્નનું નિમંત્રણ આપવા માટે તેની મા, ભાઈ અને ભાભી ઘરે આવવાના હતા. મીનાક્ષી માટે આ પોતાની શાન દેખાડવાનો દિવસ હતો. આખી રાત તેને તેજ તાવ હતો. શરીર તપી રહ્યું હતું, માથું ફાટી રહ્યું હતું, પણ પોતાના પિયરવાળાઓની ખાતિરદારીમાં તે કોઈ કમી છોડવા નહોતી માગતી. સવારથી જ તે રસોડામાં વ્યસ્ત હતી. જાત જાતની મીઠાઈઓ, શાકભાજી અને પકવાન બનાવવામાં વ્યસ્ત હતી. જ્યારે કઢાઈ ચડાવવાની અને ગરમા ગરમ પૂરીઓ તળવાની વારી આવી તો મીનાક્ષીએ ઝટકાથી ડબ્બો ખોલ્યો, પણ તેની આંખો ફાટેલી રહી ગઈ. ઘીનો ડબ્બો લગભગ ખાલી હતો. તેને યાદ આવ્યું કે હવે તો રાશન પર મહેશ્વરીજીનો કબજો છે. ગભરાહટમાં તેણે અશ્વિને ઘણીવાર ફોન લગાવ્યો, જેથી તે ઓફિસમાંથી આવતી વખતે ઘી લઈ આવે, પણ અશ્વિનનો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો હતો. મીનાક્ષીની બેચેની વધતી જઈ રહી હતી. તેને ડર હતો કે જો મહેમાન આવી ગયા અને પૂરીઓ ન બની તો તેની કેટલી ફજેતી થશે. ત્યારે તેણે મહેસૂસ કર્યું કે કોઈ તેની પાછળ ઊભું છે. પાછળ ફરીને જોયું તો મહેશ્વરીજી હાથમાં પોતાનો તે જ દેશી ઘીનો ડબ્બો લઈને ઊભા હતા, જેને તેઓ પોતાના રૂમમાં સુરક્ષિત રાખતા હતા. મહેશ્વરીજીએ કોઈ પણ કટાક્ષ કે કડવાશ વિના તે ડબ્બો મીનાક્ષી તરફ વધારતા નરમાશથી કહ્યું, વહુ, આ ઘી લે અને આમાં પૂરીઓ તળ. મહેમાનોને સૂકું ખાવાનું ખવડાવવું અમારા ઘરની રીત નથી. મહેશ્વરીજીએ મીનાક્ષીના ચહેરા પર પરસેવાના ટીપાં અને
તાવથી ચડેલી લાલાશ જોઈ લીધી હતી. તેમણે આગળ વધીને મીનાક્ષીના માથા પર હાથ મૂક્યો અને ઝટકાથી હટાવી લીધો. અરે, તારું શરીર તો આગની જેમ તપી રહ્યું છે વહુ. આ હાલતમાં તું ચૂલા પાસે ઊભી રહીશ તો તબિયત વધુ બગડી જશે. લાવ જરા મને આપ. તું જઈને થોડી વાર આરામ કર. હું જ પૂરીઓ તળી લઉં છું. તારા પિયરવાળા છે તો શું થયું? મહેમાન તો આ ઘરના છે ને. મીનાક્ષીના હાથમાંથી જેવી કલસી છૂટી તેનો બધો ઘમંડ પણ ઝાડે પીગળવા લાગ્યો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. જે સાસુને તેણે એક કપ ચા અને થોડા ઘી માટે જલીલ કરી હતી, જેને પોતાના પિયરવાળાઓને મળવા સુધી નહોતી દીધી, તે સાસુ આજે તેની તબિયતની ચિંતા કરી રહી હતી અને તેના પિયરવાળાઓને સન્માન માટે પોતે કળાઈની સામે ઊભા રહી ગયા હતા. મીનાક્ષી ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહીને પોતાની સાસુને પૂરીઓ તળવા જઈ રહી હતી. મહેશ્વરીજીની મમતા અને ઉદારતાએ મીનાક્ષીની દિલની તે કઠોર દિવાલમાં એક તિરાડ પાડી દીધી હતી. મહેશ્વરીજીએ જબરદસ્તી મીનાક્ષીને રસોડાની એક ખુરશી પર બેસાડી દીધી અને પોતે ઝડપથી પૂરીઓ તળવા લાગ્યા. મીનાક્ષી સ્તબ્ધ થઈને પોતાની સાસુને જોઈ રહી હતી. તેને યાદ આવ્યું કે જ્યારે મહેશ્વરીજીના પિયરવાળા આવ્યા હતા ત્યારે તેણે કેટલી બેરૂખી દેખાડી હતી અને આજે મહેશ્વરીજી કોઈ પણ સ્વાર્થ વિના મીનાક્ષીના પિયરવાળાઓના સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા. મીનાક્ષીનું મન ગ્લાનિથી ભરવા લાગ્યું. તેને પોતાની દરેક કડવી વાત એક કાંટાની જેમ ચૂભવા લાગી. ત્યારે જ બહાર ગાડીઓનો રોકવાનો અવાજ આવ્યો. મીનાક્ષીના ભાઈ, ભાભી અને તેની મા ઘરની અંદર દાખલ થયા. ઔપચારિકતાઓ પૂરી થયા પછી મીનાક્ષીની મા તેને એક ખૂણામાં લઈ ગઈ. તેમણે આજુબાજુ જોયું. પછી ખૂબ સાવધાનીથી 1 કિલો દાડમ મીનાક્ષીના હાથમાં પકડાવી દીધું. તેમની આંખોમાં એક અજીબ લાચારી હતી. તેમણે ધીમેથી કહ્યું, બેટા, હું તારા અને તારા સાસરીવાળાઓ માટે બસ આજ 1 કિલો દાડમ જ લાવી શકી છું. તારી માને માફ કરી દે છે. મીનાક્ષીએ કંઈક કહેવા ચાહ્યું પણ તેની માએ વાત ચાલુ રાખી. તને તો ખબર છે બેટા, હવે ઘર મારું નથી રહ્યું. ઘરનો બધો ખર્ચ અને રાશન હવે તારા ભાઈ અને ભાભી જ સંભાળે છે. તેઓ જેવું ઈચ્છે છે તેવું જ થાય છે. ખૂબ મુશ્કેલીથી પોતાની નાની નાની જરૂરિયાતોનો પૈસા બચાવીને હું આ ફળ તારા માટે લાવી શકી છું. ત્યાં તો મારે 1 કપ વધારે ચા પીવા માટે પણ 10 વાર વિચારવું પડે છે. પોતાની માની આ વાત તો સાંભળીને મીનાક્ષીને એવું લાગ્યું જાણે કોઈએ તેને જોરથી તમાચો માર્યો હોય. તેને પોતાની મામા મહેશ્વરીજીનો ચહેરો નજર આવવા લાગ્યો. તેને અહેસાસ થયો કે જે હાલ તેની માનો તેમના ઘરમાં છે, જ્યાં તેઓ એક વસ્તુ માટે મોહતાજ છે, તેવો જ હાલ તેણે પોતાની સાસુનો આ ઘરમાં કરી દીધો હતો. તેને સમજાયું કે સત્તા અને પૈસાનો ઘમંડ કેટલો પોકળ હોય છે. આજે તેને પોતાની માની લાચારી જોઈને તે દર્દ મહેસૂસ થયું જે છેલ્લા 6 મહિનાથી મહેશ્વરીજી સહન કરી રહ્યા હતા. મીનાક્ષીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ફરીને રસોડા તરફ જોયું, જ્યાં મહેશ્વરીજી ખૂબ પ્રેમથી તેની મા માટે શરબત બનાવી રહ્યા હતા. મીનાક્ષીને પોતાની ભૂલનો અહેસાસ હવે પૂરી રીતે થઈ ચૂક્યો હતો. પોતાની માના શબ્દોએ મીનાક્ષીના સૂતેલા જમીનને હચમચાવી દીધો હતો. તેને એવું લાગી રહ્યું હતું જાણે કુદરતે તેને અરીસો દેખાડવા માટે તેની પોતાની માને જ તેની સામે ઊભી કરી દીધી હોય. પોતાની માની આંખોમાં તેજ અસહાયતા અને ડર જોઈને જે તે રોજ મહેશ્વરીજીની આંખોમાં પેદા કરતી હતી. મીનાક્ષી અંદરથી તૂટી ગઈ. તેને સમજમાં આવી ગયું કે જેવું વાવશો તેવું લણશો નો સિદ્ધાંત કેટલી કડવી સચ્ચાઈ છે. બીજી તરફ મહેશ્વરીજી કોઈ પણ ગિલા શીખવાને ભૂલીને મીનાક્ષીના પિયરવાળાઓની ખાતરદારીમાં વ્યસ્ત હતા. તેઓ મીનાક્ષીની માટે ખૂબ પ્રેમથી મળ્યા. તેમની પાસે બેસીને વાતો કરી અને તેમને અહેસાસ પણ ન થવા દીધો ઘરમાં થોડા દિવસોથી શું તણાવ ચાલી રહ્યો હતો. મહેશ્વરીજી જાણતા હતા કે મીનાક્ષી તાવમાં સળગી રહી છે, તેથી તેઓ પોતે વારંવાર અંદર બહાર દોડી રહ્યા હતા, જેથી મીનાક્ષીને ઉઠવું ન પડે. મીનાક્ષી એક ખૂણામાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી અને તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. તેના મનમાં વિચારોનું એક વાવાઝોડું ચાલી રહ્યું હતું. હું કેટલી સ્વાર્થી અને આંધળી થઈ ગઈ હતી. જ્યારે મારી સાસુના મામા મામી આવ્યા હતા તો મેં ઇન્સાનિયતની બધી હદો પાર કરી દીધી હતી. હું રૂમની સ્ટોપર લગાવીને બેસી ગઈ, જાણે તેઓ મારો દુશ્મન હોય. પણ મારી સાસુ, તેઓ કેટલા મહાન છે. તેમણે ન ફક્ત મહેમાનોની સામે મારી લાજ રાખી અને જૂઠું બોલીને મારી તારીફ કરી, પણ આજે
મારા પોતાનાઓને તે જ સન્માન આપી રહ્યા છે જેના તેઓ હકદાર છે. તેને પોતાની તે વાત યાદ આવી જ્યારે તેણે કહ્યું હતું, આ તમારા પિયરવાળા છે. તમે જે તમને આગળ પાછળ કરો. આજે આ જ વાતનો જવાબ મહેશ્વરીજીએ પોતાના પ્રેમ અને સેવાથી આપ્યો હતો. મીનાક્ષીને હવે સમજાયું કે ઘર રાશન અને પૈસાથી નહીં પણ એકબીજા પ્રત્યે સન્માન અને મમતાથી ચાલે છે. મીનાક્ષીએ પોતાની આંખોના આંસુ લૂછ્યા અને ધ્રુજતા પગલે રસોડા તરફ વધી. તેણે ધીમેથી મહેશ્વરીજીનો હાથ પકડ્યો અને ગળગળા અવાજે બોલી, માં બસ કરો, હવે વધુ શર્મિંદા ન કરો. મીનાક્ષી માટે તે થોડા કલાકો કાઢવા પહાડ જેવા થઈ ગયા હતા. મહેમાનોની સામે તે હસવાનું નાટક તો કરી રહી હતી પણ તેનું મન પોતાની સાસુના ચરણોમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવાનું કરી રહ્યું હતું. જેવા તેનો ભાઈ, ભાભી અને મા વિદાય થયા, મીનાક્ષીએ એક પળનો પણ વિલંબ કર્યા વિના સીધી રસોડા તરફ દોટ લગાવી જ્યાં મહેશ્વરીજી વાસણો ભેગા કરી રહ્યા હતા. મીનાક્ષીએ પાછળથી જોઈને પોતાની સાસુને કસીને ગળે લગાવી લીધા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેની આંખોમાંથી વહી રહેલા પશ્ચાતાપના આંસુ મહેશ્વરીજીના ખંભા ભીંજવી રહ્યા હતા. મહેશ્વરીજી ચોંકી ગયા પણ તેમણે મમતા સાથે મીનાક્ષીના માથા પર હાથ મૂક્યો. મીનાક્ષી ગળગળા અવાજે બોલી, માં મને માફ કરી દો. હું ઘમંડમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે હું તે મમતાને પણ ન જોઈ શકી જેણે મને પોતાની દીકરીની જેમ સ્વીકારી હતી. મેં તમારા પર પાબંદીઓ લગાવી, તમને એક એક કોળિયા માટે તરસાવ્યા, જ્યારે ઘર અને આ રસોડું હંમેશાથી તમારા જ હતા અને તમારા જ રહેશે. મીનાક્ષીએ મહેશ્વરીજીના હાથ પોતાના હાથોમાં લીધા અને આગળ કહ્યું, માં આજે મેં મારી માની આંખોમાં તે લાચારી જોઈ છે જે હું તમને આપી રહી હતી. મને મારી ભૂલ સમજમાં આવી ગઈ છે. આજ પછી હું ક્યારેય તમારા કોઈ નિર્ણય પર સવાલ નહીં ઉઠાવું. તમે તમારી મરજીથી ઘર ચલાવો, જે મનમાં આવે તે મંગાવો અને જેમ ઈચ્છો તેમ ખર્ચ કરો. મારા અંગત ખર્ચાઓ માટે અશ્વિન કમાય છે. મને તમારા પેન્શનની કોઈ જરૂર નથી. તમે બંને આખી જિંદગી અમારી દરેક વ્યાજબી ગેરવ્યાજબી ઈચ્છા પૂરી કરી અને મેં બદલામાં તમને માત્ર દુઃખ આપ્યું. પણ હવે નહીં માં, હવે આ ઘર ફરીથી તેવું જ બનશે જેવું તમારા આવ્યા પર હતું. મહેશ્વરીજીની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. તેમણે મીનાક્ષીનો ચહેરો ઉપર ઉઠાવ્યો અને તેના કપાળને ચૂમતા કહ્યું, પાગલ, સવારનો ભૂલેલો જો સાંજે ઘરે પાછો આવે તો તેને ભૂલેલો નથી કહેતા. મને તારાથી કોઈ ફરિયાદ નહોતી. બસ હું ઈચ્છતી હતી કે તું સંબંધોની કદર કરતા શીખી જાય. આ પૈસા, રાશન અને સામાન તો આવતા જતા રહેશે પણ પરિવારનો પ્રેમ એકવાર જતો રહ્યો તો પછી નથી મળતો. તે દિવસે ઘરમાં ફરીથી તે જ જૂની ખુશ્બુ મહેકવા લાગી. રસોડામાં હવે દેશી ઘીનો હલવો પણ બનતો હતો અને દૂધીનો કોફતા પણ હવે તેમાં તકરારનું મીઠું નહીં પણ પ્રેમની મીઠાશ ભરેલી હતી. ઘર હવે માત્ર 4 દિવાલોનો ઢાંચો નહીં પણ ખુશીનું એક એવું આંગણ બની ગયું હતું જ્યાં સન્માન અને પોતાપણાની શીતળ છાયા હતી. મહેશ્વરીજીએ પોતાની સાડીના પલ્લવથી મીનાક્ષીની આંખોના આંસુ લૂછ્યા અને મમતા ભર્યા સ્વરમાં કહ્યું, પાગલ વહુ, હવે તને બધું સમજાઈ ગયું છે. આજ મારા માટે સૌથી મોટી તસલ્લી છે. હું આટલા દિવસોથી તને બસ આજ તો મહેસૂસ કરાવવા માગતી હતી. મારી પાસે જે કંઈ પણ છે, ભલે તે પૈસા હોય કે આશીર્વાદ, તે બધું આખરે તમારા બાળકોનું તો છે. હું બધું લઈને ક્યાં જઈશ? બસ હું ઈચ્છતી હતી કે તમે તે પ્રેમ અને સન્માનને ન ભૂલો જેનાથી આ ઘર જોડાયેલું છે. ઓછામાં ઓછું મોડેથી જ સાચું તને તારી ભૂલનો અહેસાસ તો થયો. હજી બંને સાસુઓ એકબીજાને ગળે લગાવીને પોતાની કડવાશને આંસુમાં વહાવી જ રહ્યા હતા કે અશ્વિન ઓફિસમાંથી ઘરે પાછો ફર્યો. આંગણાનો નજારો જોઈને તે થંભી ગયો. મીનાક્ષીની લાલ આંખો અને માનો ભાવુક ચહેરો જોઈને તેને લાગ્યું કે ફરી કોઈ નવો કલેશ થઈ ગયો છે. તે ગભરાઈને મીનાક્ષીની પાસે આવ્યો અને બોલ્યો, શું થયું મીનાક્ષી? તું કેમ રડી રહી છે? તને કોઈએ કંઈ કહ્યું છે કે શું? માં, ફરીથી કોઈ વાત થઈ શકે કે શું? અશ્વિનની આ ગભરાટ અને નાસમજી જોઈને મીનાક્ષી અને મહેશ્વરીજી, જેમના થોડી પળ પહેલાં રડી રહ્યા હતા, ખડખડાટ હસી પડ્યા. મહેશ્વરીજીએ પોતાની આંખોના આંસુ લૂછ્યા અને બાજુમાં રાખેલી પોતાની લાકડી ઉઠાવીને મજાકિયા અંદાજમાં અશ્વિન તરફ વધ્યા. તેમણે તેને હળવી ચપટી મારતા કહ્યું, અરે ઓ પાલવના લાલ, હવે બસ તારો જ વારો બાકી છે. મીનાક્ષી તો સુધરી ગઈ પણ તને સુધારવાનું કામ હજી બાકી છે. હવે અમે બંને સાસુ વહુ મળીને તને એવો સુધારીશું કે તું યાદ રાખીશ.
અશ્વિન હકાબકા ઊભો રહી ગયો. તેને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે જે સાસુઓ કાલ સુધી એકબીજાનું મોં જોવા નહોતી માગતી, આજે તેઓ એક થઈને તેની મજાક કેમ ઉડાવી રહ્યા છે. તે ક્યારેક પોતાની માને જોતો તો ક્યારેક મુસ્કુરાતી મીનાક્ષીને. તેને કંઈ સમજમાં તો ન આવ્યું, પણ પોતાની મા અને પત્ની વચ્ચેની તે અનકહી નફરતને ખતમ થતી જોઈને તેનું મન પણ ચેનનો શ્વાસ લેવા લાગ્યું. ઘરનું તે ભારેપણું હવે ખતમ થઈ ચૂક્યું હતું. હવે તે ઘરમાં ન કોઈ પાબંદી હતી, ન રાશનનો હિસાબ અને ન જ કોઈ દિવાલ. હવે ત્યાં માત્ર હસી મજાક હતી અને પોતાનાઓને અપાય પ્રેમ. મહેશ્વરીજીએ પોતાની સૂઝબૂઝ અને ધૈર્યથી ન ફક્ત પોતાનો હક પાછો મેળવ્યો, પણ પોતાની વહુનું દિલ જીતીને વિખરાતા પરિવારને પણ બચાવી લીધો. જો મહેશ્વરીજી ચૂપચાપ વહુના અત્યાચાર સહન કરતા રહેત તો મીનાક્ષી ક્યારેય ન સુધરત. મહેશ્વરીજીનું પોતાનું પેન્શન પાછું લેવું કોઈ લાલચ નહીં, પણ વહુને અરીસો દેખાડવાનો એક રસ્તો હતો. પોતાનાઓને ખોટા રસ્તેથી બચાવવા માટે ક્યારેક કડક નિર્ણય લેવા જરૂરી થઈ જાય છે. તો દોસ્તો, મહેશ્વરીજીના આ નિર્ણય પર તમારી શું રાય છે? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. પછી મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.